ઓકે, કોને કોને સંદેશ પંચાંગ પોતાના સાથે લઈને બેઠા છે? ઓકે, પ્રણવભાઈ અનિરુદ્ધસિંહ લઈને બેઠા છે. ગૌતમભાઈ પાસે નથી. પ્રશાંતભાઈ, વિપુલભાઈ, કોમલબેન પાસે પણ છે. આવી રીતે બતાવવામાં કોઈને કઈ તકલીફ ના થવી જોઈએ કે હા મારા પાસે પંચાંગ છે. આ ગુજરાત સમાચાર પંચાંગ લઈને ક્યાં બેઠા છો પ્રશાંતભાઈ? સંદેશની વાત છે કે આજે પેજ ટુ પેજ હું તમને સમજાવવાનો છું. ઓકે, ગ્રેટ. મારો વિડીયો નથી દેખાતો તો વિડીયો નથી દેખાતો મારો. કોણ છે આ? દરેક વ્યક્તિ દેખાય જ છે. મહેરબાની કરીને કોઈ અનમ્યુટ ના કરશો. ઓકે, ઓકે. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, હવે વેટ નથી કરવી. તો આપ સૌને ઓમ નમઃ શિવાય. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ફાઉન્ડેશન કોર્સ ઓફ એસ્ટ્રોલોજીના સેશન 4 માં. આપ સૌને તે જણાવી દઉં કે સેશન 1, 2, 3 જે આપણે મેઇન પિલર સમજવાના હતા, એટલે કે ભાવ, રાશિ અને ગ્રહો અને તેના સાથે તત્વ થિયરી. તો તે તત્વ થિયરી આપણે ખૂબ સારી રીતે સમજી ચૂક્યા છે તમે સૌ. અને તે મને તમારા આન્સર જે તમે આપો છો ગ્રુપમાં તેના આધારે મને સૌ સમજાય છે. તો આપ સૌ ખૂબ સરસ આન્સર આપી રહ્યા છો અને તે પ્રમાણે જ આપણે હવે બાકીના 4 સેશનને પણ પતાવવાના છે. આજના સેશનમાં આપણે જ્યોતિષશાસ્ત્ર જેના બેઝ પર રહેલું છે તેના વિશે જ આપણે સમજીશું, એટલે કે પંચાંગ. પંચાંગ જે વ્યક્તિને જોતા આવડે છે તે વ્યક્તિને ખૂબ સારી રીતે આગળ વધી શકે છે. અને જ્યોતિષશાસ્ત્ર એટલે કે કોઈ જ્યોતિષીને જો પંચાંગ ના આવડે તો તે જ્યોતિષી નથી હોતો. હવે આપ સૌ લોકો જ્યોતિષશાસ્ત્રની જર્નીમાં જોડાયા છો, આટલું સરસ આગળ વધી રહ્યા છો. કેટલા લોકોએ મને કમેન્ટ્સ પણ આપી છે કે સર તમે જે પ્રમાણે ગ્રહો અને રાશિ અને ભાવનું જે સમજાવ્યું હતું તે હજુ સુધી કોઈ યુટ્યુબ વિડીયો પર કે કોઈ બીજા વ્યક્તિએ, અમે ઘણા બધા કોર્સ કરે છે છતાં પણ આ રીતે નથી સમજાયું. તો કદાચ મારી ટીચિંગ પદ્ધતિ જ એ પ્રમાણેની હોઈ શકે. તો આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણી જે રીત છે તે પ્રમાણે દરેક વ્યક્તિએ 2 હાથ જોડીને નવગ્રહોને પ્રાર્થના કરવાની છે. ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુદશ્ચ ગુરુશ્ચ શુક્રૌ શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. ઓમ નમઃ શિવાય. નમસ્તે. ઓમ નમઃ શિવાય. કોઈ વ્યક્તિનું અનમ્યુટ છે? રાજેશ્વરીજી, તમે એક ઓપ્શન હશે તો એ કરજો, કઈ વાંધો નહીં. તમારથી ના થાય તો પણ ટ્રાય કરો કે થઈ શકે. તમારા શું માટે કરું આ સર? સિસ્ટમ નવી હોઈ શું શકે છે, કરું? હું પણ શું કરું સર? ફરી બોલ. તમે સ્ક્રીન પર છો કે મોબાઈલમાં છો મને તે જણાવો. ના, તમે મને દેખાવ છો બેન, પણ તમે મોબાઈલ યુઝ કરો છો કે લેપટોપ યુઝ કરો છો? ના, મોબાઈલ યુઝ કરું છું. મોબાઈલ. સ્ક્રીન પર મોબાઈલ દેખાઈ રહ્યો છે? આ બધા હાજી, દેખાઈ રહ્યા છે? હા દેખાય છે. પણ હા, સર જો એક થોડું સેકન્ડ, થોડું જસ્ટ ઝૂમ, સેકન્ડ. થોડું મોટું કરજો. થોડું મોટું જો કરજો હવે સર. હું તમને જણાવું તો આ જગ્યા પર ઉપર આ જગ્યા પર મ્યુટ અનમ્યુટ નું એક બટન દેખાઈ રહ્યું છે તમને? આ સર પણ જગ્યા પર આમાં તો નીચે તમારું ફાઉન્ડેશન કોર્સનું જે
ઓરેન્જ કલરનું છે ને એ જ મને દેખાય છે. ના, તમારા હું પણ કોઈ સાથે વિડીયો દેખાતો જ હોઈશ તમને. તમે દેખાવ છો ખાલી, પણ તમારા કોર્સનો જે ઓરેન્જ કલરનું છે એ જ દેખાય છે. બીજા કોઈ વિડીયો કે કશું દેખાતું નથી મને. હવે દેખાયું? હા હા, હવે દેખાયું. હવે આર ઉપર છે તો શું કરું? હવે દેખાયું? હાજી, હા દેખાયું. આ જગ્યા પર મ્યુટ નો ઓપ્શન દેખાય તમને? મ્યુટ, અનમ્યુટ, મ્યુટ. માઇક દેખાય છે અહીંયા? દેખાતું સર. ખાલી નીચે એવું છે, ધીસ મીટિંગ ઇઝ બીંગ રેકોર્ડેડ. લીવ ઇન ઓકે મીટિંગ. કરો. ઓકે કરો, ઓકે ઓકે કરો. ઓકે ઓકે કર્યું. હા હા, હવે ત્યારબાદ કશું. જો અહીં નીચે એક અનમ્યુટ નો હા ઓપ્શન આવશે. ટેપ કરો મોબાઈલ પર. ઓકે, હા મ્યુટ આવ્યું તે. મ્યુટ ને ટેપ કરો, ક્લિયર. ઓકે, નાવ હવે તમે મ્યુટ થઈ ગયા છો. કઈ નહીં, સિસ્ટમ સમજવામાં થોડી તકલીફ થાય. આપણા સાથે ક્લાસમાં જે છે તે પણ બધા સમજે છે. ઓકે, ચલો તો વધારે લેટ નથી કરવી. 9 ગ્રહોનું નામ લીધું આપણે, તો તેનાથી ગ્રહોની શાંતિના કારણે બધું નોર્મલ થઈ રહ્યું છે. ચલો હવે આપણે શરૂઆત કરશું. તો આજે આપણે શું સમજવાના છે? પહેલા તો આપણે તે જ પહેલા જોઈએ કે આજે આપણે સમજવા શું જઈ રહ્યા છે. તો આજના સેશનમાં સૌપ્રથમ શરૂઆત આપણે કરીશું કે કયા પ્રમાણે ગ્રહો, પ્લેનેટ અને તેની ડિગ્રી કયા પ્રમાણે હોય છે, એટલે કે ગ્રહો અને તેના અંશ, અંશ એટલે કે ડિગ્રી. ત્યારબાદ નક્ષત્રનું થોડુંક ઇન્ટ્રોડક્શન કરશું. ત્યારબાદ પ્લેનેટ ટ્રાન્ઝિટ પીરિયડ, એટલે કે કોઈ પણ એક ગ્રહ એક રાશિમાં કેટલા સમય માટે રહે છે તેના વિશે આપણે સમજીશું. ત્યારબાદ ગોચર, આ જે વર્ડ તમે યુટ્યુબ પર કે કોઈ પણ ન્યૂઝ ચેનલમાં કે કોઈ પણ જગ્યા પર સમજો છો, સાંભળો છો કે ગોચરમાં આ ગ્રહ અત્યારે આ પરિસ્થિતિમાં છે, ગોચર પ્રમાણે આ છે. ગોચર વર્ડ છે શું અને કયા પ્રમાણે આપણે પંચાંગની મદદથી તે ગોચરને સમજવાના છે, તે તમામ વસ્તુ આજના વિડીયોમાં એટલે કે આજના વિડીયો સેશનમાં આપણે સમજીશું. તો સૌથી પહેલા આવે છે પ્લેનેટ એન્ડ ડિગ્રી. પ્લેનેટ એન્ડ ડિગ્રી છે શું તેના વિશે આપણે આજે સમજીશું. ઓકે, હું એક ક્લિપબોર્ડ સ્ટાર્ટ કરી દઉં છું એટલે તો આપ સૌને સમજાઈ જાય. ક્લિપબોર્ડ દરેકને દેખાતું હશે હવે. તો આજે આપણે શરૂઆત કરીએ કે કયા પ્રમાણે ગ્રહોની રાશિ હોય છે, કયા પ્રમાણે તે ગ્રહોને આપણે ચેક કરવાના છે, તે પ્રમાણે અને પંચાંગમાં કયા પ્રમાણે આપણે તેને સમજીએ છીએ. તો દરેક વ્યક્તિ મારા સાથે સાથે ચેક કરતા રહેવાનું છે, જોતા રહેવું છે. ઓકે, તો દરેક વ્યક્તિને ખબર છે કે 1 થી લઈને 12 સુધીની રાશિ હોય છે. ઓકે, એટલે કે એક રાશિ કઈ હોય છે, 2 કયા નંબરની રાશિ હોય છે. તો
હવે આપણે સમજવાનું છે, સમજાઈ રહ્યો છું કે એક રાશિ, કોઈ પણ દરેક વ્યક્તિ પહેલા લખો રાશિ, ત્યારબાદ લખો તેની બાજુમાં લખો અંશ એટલે કે ડિગ્રી. રાશિ, અંશ, ત્યારબાદ મિનિટ્સ એટલે કે કળા. જે જ્યોતિષ શાસ્ત્રમાં જે ટર્મિનોલોજી છે તેને કળા કહેવાય છે. મિનિટ્સ એટલે કે કળા અને સેકન્ડ્સ એટલે કે વિકળા. રાશિ, અંશ, કળા અને વિકળા. ઓકે, તો એક રાશિ, કોઈ પણ એક રાશિ જે હોય છે તેમાં ટોટલ 30 ડિગ્રી હોય છે. 1 ડિગ્રી એટલે કે 60 કળા અને 1 કળા એટલે કે 60 વિકળા. એટલે કે કોઈ પણ રાશિ એક એટલે કે કોઈ પણ એક રાશિ 30 ડિગ્રીની, 60 કળાની એટલે કે 60 મિનિટની અને 60 વિકળાની એટલે કે 60 સેકન્ડ્સનું ફોર્મેશન જે હોય છે તેને એક રાશિ કહેવામાં આવે છે. ઓકે, કોઈ પણ રાશિ 30 અંશ એટલે કે 30 ડિગ્રી, 60 કળા, 60 મિનિટ અને 60 વિકળાનું બનેલું હોય છે. ક્લિયર હોય તો બધા થમ્સ અપ કરો, હું તો આપ સૌને જોઈ રહ્યો છું. ઓકે, ક્લિયર. હવે થોડું ટર્બ્યુલન્સ આવશે, થોડું હવે ધ્યાન આપવું જરૂરી છે. જો આ સમજાઈ ગયું તો બધું સમજાઈ જશે. હવે ધારો કે મારે કોઈ ગ્રહ કઈ રાશિમાં છે તે કયા પ્રમાણે રાખવો. જેમ કે કોઈ વ્યક્તિ કહે છે, જેમ કે હું કહું છું કે XY શાહરૂખ ખાનની જન્મ પત્રિકામાં વૃષભ રાશિમાં સૂર્ય ગ્રહ વિરાજમાન છે કે જેની 25 ડિગ્રી પર સૂર્ય ગ્રહ વિરાજમાન છે. તે કેવી રીતે સમજીશું? તો બીજી રાશિ, તો બીજી રાશિ છે અને 25 ડિગ્રી થશે તો 2 નંબરની રાશિ 25 ડિગ્રી અને માની લઈએ કે 30 કળા છે અને 30 વિકળા છે. આ પ્રમાણે લખશું તો ખોટું થશે. શા કારણે? હું તે તમને સમજાવું છું કે આ શા કારણે ખોટું. 2 ડિગ્રી અને તેના ઉપર 25 બીજી રાશિ અને તેના ઉપર 25 ડિગ્રી થઈ ગઈ. જ્યારે આપણે તો 1 ડિગ્રી ચાલી જાય એટલે કે એક રાશિ ચાલી જાય ત્યાર પછીની આપણે ડિગ્રી લેવાની છે. ફરીથી હું તમને કહું છું, ટર્બ્યુલન્સ આવવાનું છે તેના માટે સમજાવું છું. કોઈ પણ ગ્રહ પ્રથમ રાશિમાં હશે એટલે કે જેમ કે 0 ડિગ્રીથી 0 રાશિથી તે શરૂઆત કરશે અને ત્યારબાદ 0 થી 1, ત્યારબાદ એ એક કહેવાશે, એ પ્રથમ રાશિ મેષ રાશિ કહેવાશે. ત્યારબાદ 1 થી 2 એટલે કે મેષ થી વૃષભ કહેવાશે. 2 થી 3 એ વૃષભ થી મિથુન કહેવાશે. 3 થી 4 એ મિથુન થી કર્ક એટલે કર્ક રાશિ કહેવાશે. હવે શાહરૂખ ખાનની જન્મ પત્રિકામાં ફોર એક્ઝામ્પલ સૂર્ય ગ્રહ 25 ડિગ્રી પર વિરાજમાન છે અને વૃષભ રાશિમાં છે. તો વૃષભ રાશિ ક્યાં આવે છે? 1 થી 2 ના વચ્ચે આવે છે. તો લખાશે અહીંયા 25. હવે જો આપણે 2 અને 3 ની વચ્ચે લખીશું તો 2 નંબર રાશિ તો ઓલરેડી ત્યાં પૂર્ણ થઈ ગઈ છે. તો ત્યાં આપણાથી ના કહી શકાય કે આ જ રાશિમાં હશે. તેટલા માટે જ્યારે પણ કોઈ પણ ગ્રહને જો ડિનોટ કરવાનો હોય, આ એક્ઝામ્પલ જે છે તે હું ફરીથી તમને હજુ મેગ્નિફાય કરીને સમજાવી રહ્યો છું કે કોઈ પણ ગ્રહ વૃષભ રાશિમાં છે કોઈ પણ ગ્રહ વૃષભ રાશિમાં છે, જસ્ટ અ સેકન્ડ, અને જો તે ગ્રહ 25 ડિગ્રીનો હોય, તેની 30 મિનિટ હોય અને 30 સેકન્ડ્સ હોય. ઓકે,
તો તે આપણે લખી શકીએ કે એક રાશિપતિ કે છે વૃષભ રાશિની વાત છે, એટલે કે મેષ રાશિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યાર પછીની 25 ડિગ્રી થઈ ગઈ છે, 25 અંશ થઈ ગયા છે, ત્યારબાદની 30 મિનિટ થઈ ગઈ છે અને ત્યારબાદની 30 કળા થઈ ગઈ છે. એટલે કોઈ પણ ગ્રહને આપણે જે પણ રાશિમાં હશે ત્યારે તેને પંચાંગમાં કે કોઈ પણ એપ્લિકેશનમાં, કોઈ પણ એસ્ટ્રોસેજ છે, હિન્દુ કેલેન્ડર છે કે વોટ એવર કોઈ પણ એપ્લિકેશન છે તેમાં એક એની આગળનો નંબર જ હંમેશા લખેલો હશે. હવે એસ્ટ્રોસેજમાં શું લખે છે 1 2 3 4 તેવું નથી લખતા, તે લોકો ડાયરેક્ટલી વૃષભ કે ટોરસ જે રાશિ હોય છે તે લખી દે છે, કારણ કે દરેક વ્યક્તિ તો જ્યોતિષના જાણકાર હોતા નથી. તો તેટલા માટે જ દરેક વ્યક્તિ જે કાળજી રાખવી. હવે દરેક વ્યક્તિ મને કમેન્ટ બોક્સમાં જણાવો કે કોઈ વ્યક્તિની જન્મ પત્રિકામાં ચંદ્ર ગ્રહ મિથુન રાશિમાં 10 ડિગ્રીનો છે, તો તે કયા પ્રમાણે આપણે લખશું? કમેન્ટ બોક્સમાં લખો. વૃષભ 10 ડિગ્રી ખોટું છે, વૃષભ નથી લખવાનું, હું નંબરની વાત કરી રહ્યો છું. મિથુન રાશિમાં 10 ડિગ્રીનો ચંદ્ર હોય તો શું લખાય? ગુડ. પ્રણવ ત્રિવેદી તમે પણ ખોટા છો. શું કહ્યું મેં કે જે રાશિ હશે તેની આગળના, હવે આ ત્રણ નંબર રાશિ અને ત્યારબાદ 10 ડિગ્રી, એટલે કે 3 નંબર તો ઓલરેડી ફિનિશ થઈ ચૂક્યો છે. ગૌતમભાઈ સાચા છે, ત્યારબાદ આગળ બીજું કોણ છે? પ્રશાંત જોશી પણ સાચા છે. જેમણે પણ 2 10 લખ્યું છે તે સાચા છે. 2 10 કયા પ્રમાણે? 2 નંબર રાશિ પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ 10 ડિગ્રી થઈ ગઈ છે. હજુ પણ હું તમને ડિટેલમાં સમજાવું કયા પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. આ આપણી પૃથ્વી છે. હવે આપણે શું કર્યું, તેના 12 સરખા ભાગ કરીએ. 4 ભાગ થયા, 1 2 3 4 5 6 ભાગ થયા, ત્યારબાદ 8 ભાગ થયા, 1 2 3 4 5 6 7 8. એ 1, હવે માની લો કે 1 2 3 4 5 6 7 8 9 10, હજુ બીજા 2 ભાગ આપણે કરવા પડશે. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. ઓકે, સો આ આપણી 12 રાશિઓ આપણે અંકિત કરી દીધી છે. હવે માની લો કે કોઈ વ્યક્તિની જન્મ પત્રિકામાં જુપિટર અહીંયા છે, ત્યારબાદ રાહુ 11 નંબરમાં છે, તો કેતુ તેની સામે 5 નંબરમાં હશે, સૂર્યદેવ 9 નંબર રાશિમાં છે, ચંદ્ર 7 નંબર રાશિમાં છે, શુક્ર ત્યારબાદ શુક્ર 8 નંબરમાં છે, બુધ 10 નંબરમાં છે. આ પ્રમાણે, અને બાકી રહ્યા છે શનિદેવ, તો શનિદેવને આપણે 12 નંબર રાશિમાં રાખીએ. હવે ગુરુદેવ 4 નંબર રાશિમાં છે, તો 4 નંબર રાશિમાં એટલે આપણે શું લખીએ છીએ, 4 નંબર રાશિમાં 10 ડિગ્રી પડશે તેવું માનીએ, 10 ડિગ્રી અને 30 સેકન્ડ મિનિટ પડશે. હવે હું એ 4 લખીશ તો 4 નંબરની આગળ જ્યારે આ થશે તો તે તો 4 10 30 જે આપણે સમજ્યા, તે તો એકચ્યુઅલમાં આપણે જ્યારે સમજીએ ત્યારે તે 5 નંબરમાં અહીંયા આવવો જોઈએ ગ્રહ. તેટલા માટે 3 અહીંયા લખવું પડશે કે 3 નંબર રાશિ
અહીંયાથી પૂર્ણ થઈ ગઈ છે અને આ ગ્રહ 3 નંબર રાશિની 10 ડિગ્રીને ક્રોસ કરીને હાલમાં આ જગ્યા પર જુપિટર મહારાજ ગુરુદેવ ઉપસ્થિત છે. ઓકે, સમજાયું? ગુરુદેવ 3 નંબર રાશિને ક્રોસ કરીને ત્યારબાદ 10 ડિગ્રી આગળ વધી ચૂક્યા છે, તેટલા માટે આપણે 3 નંબર લખવામાં આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ તમને હવે મને કહો કે રાહુ દેવતા 11 નંબર રાશિમાં છે 3 ડિગ્રી પર, શું લખશું આપણે? જણાવો દરેક વ્યક્તિ મને. રાહુ દેવતા, ઓકે ગુડ, 10 3. બીજું કોઈ? કોમલબેન પણ રાઈટ છે, વેરી ગુડ. 10 3 10 3. કોન્સેપ્ટ ક્લિયર? કોન્સેપ્ટ ક્લિયર? થમ્સ અપ એકવાર કરો એટલે સ્ક્રીન પર દરેક વ્યક્તિ મને દેખાઈ જાય. ખૂબ સરસ. 10 મિનિટમાં તો આપ સૌ શીખી ગયા. મને નહોતું ખ્યાલ કે આટલું જલ્દી તમે શીખી જશો. ગુડ, ગ્રેટ 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 ગોઈંગ. ઓકે, તો હવે આપણે આગળ વધીએ થોડા. હવે મેન આપણું જે છે તેના પર આપણે આગળ વધશું. નક્ષત્ર. તો નક્ષત્ર છે શું? નક્ષત્ર એટલે કે સૂક્ષ્મતાથી જોવાની પદ્ધતિ. કોઈ પણ વસ્તુને સૂક્ષ્મતાથી જોવાની પદ્ધતિ કે જેને નક્ષત્ર કહેવામાં આવે છે. નક્ષત્ર ટોટલ 27 પ્રકારના નક્ષત્ર હોય છે. અશ્વિની નક્ષત્રથી તેની શરૂઆત થાય છે અને લાસ્ટમાં રેવતી નક્ષત્ર પર તેનો એન્ડ થાય છે. તો જે પણ નક્ષત્રો હોય છે તે 27 નક્ષત્રો ટોટલ કહેવામાં આવે છે અને એક એક્સ્ટ્રા નક્ષત્ર છે કે જેને અભિજીત નક્ષત્ર કહેવામાં આવે છે. અભિજીત નક્ષત્ર વિશે અત્યારે હાલમાં આપણે એટલું બધું ડિટેલમાં જવાની જરૂરત નથી, કારણ કે અભિજીતને જો જાણવા જઈશું તો તે રાહુ કેતુ પ્રમાણે છે, તેને ખૂબ ડિટેલમાં આપણે સમજવું પડી શકે છે. તેના વિશે એક ક્લાસ રાખીશું જો પોસિબલ હશે તો. પરંતુ નક્ષત્રો 27 છે. હવે 9 ગ્રહો છે, તો ગ્રહોને પણ તેના રિપ્રેઝન્ટમાં જે પ્રમાણે રાશિ આપી છે તે પ્રમાણે 9 ગ્રહોને નક્ષત્રો પણ આપવા જ પડશે. તો દરેક ગ્રહને 3 નક્ષત્ર આપવામાં આવ્યા છે અને એટલા માટે 9 × 3 એટલે કે 9 × 3 = 27. એટલે 27 નક્ષત્ર આ પ્રમાણે 9 ગ્રહોમાં અલગ અલગ રીતે આપણા વૈદિક શાસ્ત્ર પ્રમાણે ડિવાઈડ કરી દેવામાં આવ્યા છે. હવે આપણે નક્ષત્રને વધારે જો ડિટેલમાં સમજીએ તો તે 27 નક્ષત્રો છે કયા, તેના વિશે આપણે પહેલા સમજીશું હવે કે 27 નક્ષત્રો શું છે અને તેને કયા કયા સ્વામી આ નક્ષત્રોને આપવામાં આવ્યા છે તેના વિશે આપણે સમજીશું. ઓકે, તો સૌથી પહેલા તેની શરૂઆત થાય છે અશ્વિની નક્ષત્ર. અશ્વિની નક્ષત્ર જે મેં તમને જણાવ્યું હતું તે પ્રમાણે. તો અશ્વિની નક્ષત્ર, ત્યારબાદ 2 નંબર છે ભરણી નક્ષત્ર, 3 નંબર કૃતિકા, 4 નંબર રોહિણી, 5 નંબર મૃગશિરા, 6 નંબર આદ્રા, 7 નંબર પુનર્વસુ, 8 નંબર પુષ્ય નક્ષત્ર. કેટલીક વાર કહે છે ને કે આજે તો પુષ્ય નક્ષત્ર છે, આ કામ કરો તે કામ કરો. તે પ્રમાણે ગ્રહો પણ ડિટેલમાં આપણે કોર્સ કરીશું, ડિટેલમાં દરેક નક્ષત્રો વિશે. ત્યારબાદ 9 નંબર આશ્લેષા, ત્યારબાદ મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તર ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, ત્યારબાદ મૂળ નક્ષત્ર, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, શ્રવણ નક્ષત્ર, ધનિષ્ઠા નક્ષત્ર, શતભિષા નક્ષત્ર, ઉત્તર ભાદ્રપદ, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ અને અંતે આવે છે રેવતી નક્ષત્ર.
તો આ પ્રમાણે 27 નક્ષત્ર છે. હવે તેની બાજુની કોલમમાં તમને દેખાઈ રહ્યું હશે કે નક્ષત્રના લોર્ડ કે નક્ષત્રના સ્વામી ગ્રહ કયા છે. તો અશ્વિની, મઘા અને મૂળ એ ત્રણને રિપ્રેઝન્ટ કરે છે કેતુ. ત્યારબાદ ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વ સાડા એટલે કે ક્રોસમાં જવાનું છે. 1, 10, 19 એ કેતુમાં આવે છે. ત્યારબાદ 2, 11 અને 20 તે શુક્રનું નક્ષત્ર છે. 3, 12 અને 21 એટલે કે કૃતિકા, ઉત્તર ફાલ્ગુની અને ઉત્તર સાડા તે સૂર્યનું નક્ષત્ર છે. રોહિણી, હસ્ત નક્ષત્ર અને શ્રવણ નક્ષત્ર એ ચંદ્રનું નક્ષત્ર છે. ત્યારબાદ મૃગશિરા, ચિત્રા અને ધનિષ્ઠા તે મંગળનું નક્ષત્ર છે. ત્યારબાદ આદ્રા, સ્વાતિ અને સતભિષા તે રાહુનું નક્ષત્ર છે. કોઈકનું માઇક અનમ્યુટ થયું છે? નથી થયું. ઓકે, અનમ્યુટ છે બધા. ત્યારબાદ પુનર્વસુ, વિશાખા અને પૂર્વશાળા તે ગુરુનું નક્ષત્ર છે. આદ્રા, સ્વાતિ અને સતભિષા રાહુના નક્ષત્ર છે. પુષ્ય, અનુરાધા, ઉત્તર ભાદ્રપદ એ શનિના નક્ષત્ર છે. ત્યારબાદ આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી આ ત્રણ બુધના નક્ષત્ર છે. હવે તમે જુઓ કે આપણે પહેલા રાશિ લાવ્યા, ભાવ લાવ્યા, ગ્રહો લાવ્યા અને હવે નક્ષત્ર લાવ્યા. તો આપણે જે પહેલા ફર્સ્ટ લેક્ચરમાં કોઈ વ્યક્તિએ પૂછ્યું હતું કે એક જ રાશિના આટલા બધા લોકો આ પૃથ્વી પર છે તો તે કઈ રીતે અલગ અલગ થાય છે, તે હવે તમે આ ફોર્થ સેશનથી હવે ડિટેલમાં જવા જઈ રહ્યા છો. કોઈ પણ એક રાશિ હશે તેની અંદર અલગ અલગ નક્ષત્રો હોય છે. એટલે કે કોઈ પણ રાશિ 2.5 નક્ષત્રની બનેલી હોય છે. દરેક વ્યક્તિ લખવાનું છે એક નક્ષત્ર એના 4 ચરણ હોય છે, એટલે કે 4 પાર્ટ હોય છે, 4 ક્વોડ્રન્ટ હોય છે. એક નક્ષત્ર માની લો કે અશ્વિની નક્ષત્ર ઇઝ 100%, તો એના 4 પાર્ટ કરો, 25, 25, 25, 25. હવે કોઈ વ્યક્તિનો એક સમય હશે કે દિવસ દરમિયાન આ જે નક્ષત્રો ચેન્જ થાય છે તે પ્રમાણે એક વ્યક્તિનો જન્મ થશે એક નક્ષત્રના પ્રથમ ચરણમાં, તો બીજા વ્યક્તિનો જન્મ હશે એક જ નક્ષત્રના બીજા, ત્રીજા કે ચોથા નક્ષત્રમાં. હવે કંઈક હશે ત્યારે જ આટલા 4 અલગ અલગ પાર્ટ પાડવામાં આવ્યા ને. તો આ પ્રમાણે એક જ રાશિમાં રહેલી વ્યક્તિ પહેલા રાશિથી, ત્યારબાદ ભાવમાં કયા ભાવમાં વિરાજમાન છે તેનાથી, ત્યારબાદ તે ગ્રહ કયા પ્રમાણે ઇન્ફ્લુઅન્સ છે તેનાથી, અને હવે નક્ષત્રથી કે તે કયા નક્ષત્રમાં છે, કયા નક્ષત્રના ચરણમાં છે તેના આધારે તે વ્યક્તિ બીજા વ્યક્તિથી ડિફર થશે. હવે હું તમને સમજાવું તો અશ્વિની, ભરણી અને ટોટલ કેટલા થયા? 4 ચરણ અશ્વિનીના. કોઈ વ્યક્તિ દીપક રાજગોરજી તમે પ્લીઝ અનમ્યુટ કરો. ઓકે, અનમ્યુટ થઈ ગયા છે. અનમ્યુટ. ઓકે. તો અશ્વિની નક્ષત્રના 4 ચરણ, ભરણી નક્ષત્રના 4 ચરણ અને કૃતિકા નક્ષત્રના 4 ચરણ. પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે એક રાશિ તો 9 ચરણની જ બનેલી હોય છે. તો હવે 9 ચરણ લેવા હોય તો આપણે કયા પ્રમાણે લેવાના? તો અશ્વિનીના 4. મેષ રાશિની વાત કરીએ. મેષ રાશિમાં, કારણ કે મેષ રાશિની શરૂઆત અશ્વિની નક્ષત્રથી જ થાય છે, આપણે જે અત્યારે પૃથ્વી મેં તમને બતાવી 0 થી, તો તે પ્રમાણે મેષ રાશિમાં અશ્વિની દરેક વ્યક્તિએ લખવાનું છે મેષ રાશિમાં અશ્વિની નક્ષત્રના 4 ચરણ, ભરણી નક્ષત્રના 4 ચરણ અને કૃતિકા નક્ષત્રનું 1 ચરણ. એ પ્રમાણે 9 ચરણથી મેષ રાશિનું જે પણ છે તે ફોર્મેશન થશે. એટલે કે આપણે કહીએ છીએ ને કે આ બધી રાશિઓ અલગ અલગ પ્રકારના, તમે સાયન્સ જોયા હશે કે મેષ રાશિનો આકાર મેષ ટાઈપ છે, એટલે કે ઘેટાનો આકાર છે. તો એ અલગ અલગ પ્રકારના ગ્રહો ને તારાઓ બનેલા છે કે જે આ પ્રમાણે ઘેટાનો કે મેષનો આકાર બનાવે છે, તેના કારણે તે ઓળખાય મેષ રાશિ. અને તે મેષ રાશિના ઘેટાના આકારમાં આ પ્રમાણેના નક્ષત્રો પણ દૂર, તેનાથી દૂર ક્યાં પણ અવકાશમાં બનેલા હશે. આ પ્રમાણે મેષ રાશિનું ફોર્મેશન થશે. ક્લિયર હોય તો દરેક વ્યક્તિ થમ્સ અપ કરી શકો છો. જો ફાસ્ટ જતો હોવ તો તે પણ મને જણાવજો, કારણ કે આજનું સેશન ખૂબ મહત્વનું છે, પણ ટર્બ્યુલન્સ પણ એ પ્રમાણેનું જ રહેવાનું છે. ક્લિયર? ઓકે.
એટલે આપણે નક્ષત્રો વિશે સમજ્યા. હવે આપણે વાત કરીએ આગળની વૃષભ રાશિની. તો વૃષભ રાશિનું ફોર્મેશન કયા પ્રકારે થશે તેને આપણે સમજીએ. અનિરુદ્ધસિંહ, તમે માઇક અનમ્યુટ કરી શકો છો. ના, અનિરુદ્ધસિંહ તમે રહેવા દો, તમને લાસ્ટ ટાઈમ તમને ચાન્સ મળ્યો હતો બોલવાનો અનમ્યુટ મ્યુટનો. યશપાલસિંહ, તમે માઇક અનમ્યુટ કરો. મને લખાવો કે વૃષભ રાશિમાં કયા નક્ષત્રો આવશે અને તેના કેટલા ચરણો આવશે. યશપાલસિંહ, અનમ્યુટ કરી શકો છો? યસ સર. ઓકે, વૃષભ રાશિમાં જણાવો. વૃષભ રાશિમાં કૃતિકાના 3 ચરણ, રોહિણીના કયા કયા? 4 ચરણ, કૃતિકાના 3 ચરણ, બીજું, ત્રીજું, ચોથું. વૃષભ રાશિમાં બીજું, ત્રીજું, રોહિણીના ચોથું. વૃષભ રાશિમાં પછી હા, રોહિણીના 4 ચરણ, 1 થી 4, અને ઓકે, મૃગશિરના 2 ચરણ આવશે, પહેલું અને બીજું. ખૂબ સરસ, ખૂબ સરસ. અનમ્યુટ કરી શકો, મ્યુટ કરી શકો છો તમે. ઓકે, તો વૃષભ રાશિનું આપને સમજાઈ ગયું. તો આ પ્રમાણે બસ ક્લિયર છે. તમારે ફક્ત આ જ જોવાનું છે કે કયો ગ્રહ, જસ્ટ અ સેકન્ડ, હા, આ જ પ્રમાણે તમારે જોવાનું છે કે એક તમારે ફક્ત લખવાનું છે કે એક નક્ષત્ર, ત્યારબાદ તે નક્ષત્રના 4 ચરણ, અને દરેકને ઇન્ડિવિજ્યુઅલી જે પ્રમાણે મેં લખ્યું છે તે પ્રમાણે તમારે ફક્ત લખી દેવાનું છે તેને, અને તે લખ્યા બાદ તેને ફક્ત આ પ્રમાણે રાશિમાં ડિવાઈડ કરી દેવાનું છે. ક્લિયર છે? આ રીતનું છે, બીજું કોઈ આમાં ડિટેલમાં વધારે જવાની જરૂરત છે નહીં. હવે નક્ષત્ર આપણે સમજ્યા, નક્ષત્રના સ્વામી સમજ્યા. તો એક વ્યક્તિને આપણે અલગ રીતે બાયફર્ગેટ કરવાની કેટલી પદ્ધતિ સમજ્યા. પહેલું, મેષ રાશિનો એક વ્યક્તિ છે. મેષ રાશિથી એક્ઝામ્પલ નથી લેવું, તે દરેક વ્યક્તિ એક્ઝામ્પલ આપતા હોય છે. વૃશ્ચિક રાશિની આપણે વાત કરીએ. વૃશ્ચિક રાશિનો એક વ્યક્તિ છે, તેવા 1000 વ્યક્તિ છે. તે 1000 વ્યક્તિની કુંડળીમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર હશે, આઈ એગ્રી. હવે તે બાકીના 1000 લોકોથી કઈ રીતે ડિફર થશે? તો તેની જન્મ પત્રિકાના કયા ભાવમાં વૃશ્ચિક રાશિ છે, સૌ પ્રથમ તે આવી ગયું. ત્યારબાદ બીજું સ્ટેપ લખો દરેક વ્યક્તિ. પહેલું સ્ટેપ, એક વ્યક્તિ બીજા હજારો વ્યક્તિ કરતા એક રાશિનો હોવા છતાં કયા પ્રમાણે ડિફર થાય છે તે હું લખાવી રહ્યો છું, દરેકે લખવાનું છે. એટલે આ લખ્યા બાદ તમને પણ સમજાશે કે જે કંઈ પણ ન્યૂઝમાં આવતું હોય છે કે હું પણ જે પ્રેડિક્શન ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર આપતો હોઉં છું કે આ રાશિના જાતકોને સારું છે, પણ કેટલાક લોકો પણ તે એપ્લિકેબલ નથી રહેતું. તેનું કારણ શું છે તે આજે તમને સમજાશે. તો વૃશ્ચિક રાશિ છે, તેમાં પહેલા જે જોવું કે તે વ્યક્તિની જન્મ પત્રિકામાં બાકીના લોકોની કમ્પેરમાં કયા ભાવમાં તે ગ્રહ વિરાજમાન છે, એટલે તે રાશિ વૃશ્ચિક રાશિ કયા ભાવમાં છે. ત્યારબાદ તેના પર કયા ગ્રહોનું દ્રષ્ટિ ગોચર થઈ રહ્યું છે, દ્રષ્ટિ થઈ રહી છે. થર્ડ પોઈન્ટ, 9 માંથી વૃશ્ચિક રાશિના 9 ચરણોમાંથી, એટલે કે જે નક્ષત્ર આવે છે તેના 9 ચરણોમાંથી તે વ્યક્તિનો જન્મ કયા ચરણમાં થયો છે. અને લાસ્ટમાં આવશે કે તેની મહાદશા કે અંતરદશા કઈ થઈ રહી છે. મહાદશા અંતરદશા આ કોર્સનો પાર્ટ નથી, પરંતુ હું તમને લાસ્ટ સેશનમાં થોડુંક આના વિશે હું સમજાવી દઈશ કે જેનાથી મહાદશા અંતરદશા પણ થાય. પરંતુ જે ગ્રહનો તેનો નક્ષત્રનો કે રાશિનો માલિક હશે તેની જ્યારે જ્યારે મહાદશા અંતરદશા આવશે તે સમયે તેનો તે હાઉસ એક્ટિવ થશે. ડિટેલમાં આપણે આગળના સેશન્સમાં સમજીશું. હવે આગળ વધીએ તો પ્લેનેટ ટ્રાન્ઝિટ પીરિયડ, એટલે કે એકચ્યુઅલમાં એક ગ્રહ એક રાશિમાં કેટલા સમય માટે રહેતો હોય છે તે હવે આપણે સમજીશું. તો આપની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે, જસ્ટ અ સેકન્ડ, હું એકવાર ચેક કરી લઉં છું. ઓકે,
તો આપની સ્ક્રીન પર જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ. હવે આ થોડુંક ડિટેલમાં દરેક વ્યક્તિ ધ્યાન આપજો, ધ્યાન આપવું જરૂરી છે. આપ સૌ પોતાનું વિડીયો કોલિંગ ઓન કરી દો, જેના કારણે વિડીયો ઓન કરો, જેના કારણે હું આપ સૌને જોઈ શકું કે આપ સૌને સમજાઈ રહ્યું છે. ઓકે, તો વાત કરીએ સન. સન એટલે કે સૂર્ય. એ કોઈ પણ એક રાશિમાં, એક સાઇનમાં એક મંથ સુધી એટલે કે 30 થી 31 દિવસ સુધી રહે છે. હવે કોઈ મહિનાઓ તો 30, 29 અને 31 આ પ્રમાણે 28, 29 ફેબ્રુઆરીમાં હોય છે, તે પ્રમાણે 30 અને 31 આ પ્રમાણે મહિના ચેન્જ થતા હોય છે. તો તે પ્રમાણે સૂર્ય પણ એક રાશિમાં એક દિવસ સુધી રહે છે અને એક નક્ષત્રમાં 14 દિવસ સુધી રહે છે. અને તેને પણ હજુ ડિટેલમાં આપણે સમજીએ તો એક નક્ષત્રના એક ચરણમાં, એક ક્વોડ્રન્ટ ઓફ નક્ષત્ર 3 days and 12 hours, એટલે સૂર્ય મહારાજ એક નક્ષત્રના એક ચરણમાં, આપણે પાછળથી શરૂઆત કરી કે સૂર્ય મહારાજ એક ચરણમાં નક્ષત્રના 3 દિવસ અને 12 મહિના સુધી, 12 કલાક સુધી, ત્યારબાદ એક નક્ષત્રમાં 14 દિવસ સુધી અને એક રાશિમાં એક મહિના સુધી ગોચર કરે છે, ત્યાં ચલાયમાન થાય છે. હજુ સુધી મેં ઘણા વિડીયો જોયા છે, પરંતુ નક્ષત્રના ચરણમાં કેટલા દિવસ સુધી રહે છે તે આ એક એન્શન્ટ બુકમાંથી મને મળ્યું છે, તેના દ્વારા હું તમને સમજાવી રહ્યો છું. કારણ કે મને વિડીયોઝ ને બધા પણ નથી અવેલેબલ થયું અને મને થયું કે મારા સ્ટુડન્ટને પણ તે જણાવવું જોઈએ મારે. હવે આપણે ચંદ્રની વાત કરીએ. ચંદ્ર તો ખૂબ સ્પીડથી ગતિ કરતો હોય છે, એટલે ચંદ્ર એક રાશિમાં 2 દિવસ અને 6 કલાક સુધી, એટલે કે લગભગ 2.5 days, 2.5 દિવસ સુધી રહે છે, એક નક્ષત્રમાં એક દિવસ માટે અને એક ચરણમાં 6 કલાક માટે. આપ સૌને આ પ્રેઝન્ટેશન મળવાનું છે, પરંતુ તમે અત્યારે નોટ સાથે બનાવતો રહો તો ઘણું સારું. ત્યારબાદ માર્સ એટલે કે મંગળ એક દિવસમાં 45 દિવસ સુધી રહે છે, એક નક્ષત્રમાં 20 દિવસ સુધી અને એક નક્ષત્રના એક ચરણમાં 5 દિવસ સુધી રહે છે. મર્ક્યુરી બુધ એક રાશિમાં 27 દિવસ, એક નક્ષત્રમાં 12 દિવસ અને એક ચરણમાં 3 દિવસ સુધી રહે છે. ત્યારબાદ જ્યુપિટર એટલે કે ગુરુ એક રાશિમાં 13 મહિના સુધી રહે છે, એટલે કે 1 વર્ષ અને એના ઉપર 1 મહિનો. મિત્રો, ગ્રહો તિથિ અને તેની વક્રીને પ્રમાણે, અવસ્થા પ્રમાણે 5-7 દિવસ ઉપર નીચે થઈ શકે છે, જે લાંબી ગતિના ગ્રહો છે તે. પરંતુ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર આ ગ્રહો જે હું તમને બતાવી રહ્યો છું તે ±1-2 days જ થાય છે, એનાથી વધારે નથી થતું. ત્યારબાદ શુક્ર 1 મહિના માટે એક રાશિમાં રહેતો હોય છે. ત્યારબાદ તે નક્ષત્ર એટલે કે 13 દિવસ સુધી એક નક્ષત્રમાં રહે છે, 3 દિવસ અને 6 કલાક સુધી એક નક્ષત્રના ચરણમાં રહે છે. ત્યારબાદ શનિ 30 મહિના માટે, 30 મહિના એટલે કે 2 વર્ષ અને એના ઉપર બીજા 6 મહિના, એટલે કે 2.5 વર્ષ સુધી શનિ રહે છે. અને તેના માટે જ એક રાશિમાં શનિ મહારાજ આ એક એવા ગ્રહ છે કે જે સૌથી વધારે સમય સુધી રહેતા હોય છે. તેટલા માટે લોકો શનિની ઇફેક્ટ લોકો પર વધારે થતી હોય છે, તેથી લોકોને શનિ મહારાજ પસંદ નથી. કારણ કે તે ખૂબ, જે પ્રમાણે ગ્રહો જેટલા ફાસ્ટ છે તે ફાસ્ટ રિઝલ્ટ આપશે, જે ગ્રહો ધીમી ગતિથી ચાલે છે તે ધીમા રિઝલ્ટ આપશે. આપણે કહીએ છીએ ને કે આ વ્યક્તિ તો તદ્દન ધીમો છે, કારણ કે તે વ્યક્તિ ધીમી ગતિએ કામ કરે છે, કોઈને પસંદ નથી. તે પ્રમાણે શનિ મહારાજ પણ કોઈને પસંદ નથી. જ્યારે કોઈ વ્યક્તિ મંગળ સૂર્યની જેમ ફટાફટ કામ કરશે તો આ વ્યક્તિ કામનો છે, આ વ્યક્તિ ખૂબ સારું કામ કરે છે, તે પ્રમાણે હોય છે. હવે આપણે આગળ વધીએ તો રાહુ અને કેતુ. રાહુ અને કેતુ એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે, તેટલા માટે 18 મહિના માટે, 1 વર્ષ અને 6 મહિના માટે રાહુ અને કેતુ કોઈ પણ એક રાશિમાં ગોચર કરે છે. તે રાશિના એક નક્ષત્રમાં 240 દિવસ સુધી રહે છે અને એ ચરણમાં 60 દિવસ સુધી રહે છે. ઓકે, હવે હું તમને એક ખૂબ સરસ વસ્તુ સમજાવી રહ્યો છું. આ મને અત્યારે ચાલુમાં જ વિચાર આવ્યો કે મારા સ્ટુડન્ટને આ ખબર હોવી જરૂરી છે. માની લો કે કોઈ જન્મ પત્રિકા તમારા પાસે આવે છે. હવે તે જન્મ પત્રિકા સાચી છે કે ખોટી, તે પ્રમાણે તમે કયા પ્રમાણે સમજી શકો છો? આ વસ્તુ પ્રેક્ટિકલી તમે સેશન પૂર્ણ થાય પછી તમારી જન્મ પત્રિકા પર પણ તમે ચેક કરી શકશો. હવે હું તમને સમજાવું. સૂર્ય
ચંદ્ર, મંગળ, શુક્ર અને બુધ, આ 4 ગ્રહો, આ 5 ગ્રહો ખૂબ સ્પીડથી ચાલતા હોય છે. એટલે કે સૂર્ય 1 મહિના માટે, શુક્ર 1 મહિના માટે, ચંદ્ર 2.5 દિવસ માટે, બુધ પણ 1 મહિનાની નજીક જ ચાલતો હોય છે, અને સાથે આવે છે મંગળ દેવતા કે જે 45 દિવસ સુધી ચાલતા રહે છે. હવે જો તમારી કોઈ પરીક્ષા લેતો હોય કે તમારે કોઈ જ્યોતિષની પરીક્ષા લેવી હોય ને, તો હું તમને ખૂબ સરસ એક ટીપ આપી રહ્યો છું. કોઈ પણ જાતકની જન્મ પત્રિકામાં સૂર્ય જે કંઈ પણ ભાવમાં હશે તેનાથી 2 ભાવ આગળ કે 2 ભાવ પાછળ તેમાં જ બુધ કે શુક્ર હશે. એટલે કે જો કોઈ જાતકની જન્મ પત્રિકામાં, જેમ કે વિઘ્નેશભાઈની જન્મ પત્રિકામાં સૂર્ય મહારાજ 5મા સ્થાનમાં છે, તો તેમની જન્મ પત્રિકાના ચોથા અને ત્રીજા ભાવમાં, એટલે કે 3, 4, 5, 6 અને 7, આ 5 ભાવના અંડરમાં જ શુક્ર અને બુધ ગ્રહો હશે ને હશે જ. આ વ્યક્તિ કોઈ પણ આ વાતને ખોટું નકારી શકે તેમ નથી. હવે હું તમને સમજાવું. જેમ કે આ કોઈ વ્યક્તિની જન્મ પત્રિકા છે, અત્યારે આપણે એક્ઝામ્પલ લીધું છે તે પ્રમાણે આપણે સમજીએ. કારણ કે આ ક્વેશ્ચન મને પીએચડી ના વાઇવામાં પૂછવામાં આવ્યો હતો કે કોઈ વ્યક્તિ તમારા સામે જન્મપત્રિકા, એકચ્યુઅલમાં મને ખોટી જન્મપત્રિકા આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આનું પ્રેડિક્શન તમારે કરવાનું છે. તો તે સમયે ફક્ત મારે એક જ ક્વેશ્ચન હતો. સરે કહ્યું હતું કે એક જ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનનો જો તમે આન્સર આપશો તો તમારા ફૂલ માર્ક્સ આપવામાં આવશે, અને આઈ થિંક આ ક્વેશ્ચન થકી જ મને ગોલ્ડ મેડલ પણ તેમાં મળ્યું હોઈ શકે છે. આઈ ડોન્ટ નો. ઓકે, લેટ ઇટ બી. તો આપણે વાત કરતા હતા કે સૂર્ય મહારાજ, હા, પહેલા હું કહેતો હતો કે મને કયા પ્રમાણેની જન્મ પત્રિકા આપવામાં આવી હતી. મને જે જન્મ પત્રિકા આપવામાં આવી હતી તેમાં 5મ ભાવમાં સૂર્ય મહારાજ હતા, શુક્ર દેવને 10મા ભાવમાં વિરાજમાન કરી દીધા હતા, અને બુદ્ધ દેવને લગ્નમાં વિરાજમાન કર્યા હતા. મને કહ્યું કે આ 3 ગ્રહોના આધારે, ફક્ત આ 3 ગ્રહો જ બતાવ્યા હતા, અને કહ્યું હતું કે આ 3 ગ્રહોના આધારે તેનું પ્રેડિક્શન કરો. એટલે મેં મારી જે કંઈ પણ મારી પોતાની જે પદ્ધતિ છે તે પ્રમાણે મેં થોડુંક વિચાર્યું. ત્યારબાદ મને તરત જ સ્ટ્રાઇક થયું કે આ વસ્તુ પોસિબલ જ નથી. કોઈ પણ વ્યક્તિને આ પ્રમાણે જન્મ પત્રિકા હોઈ ના શકે, કારણ કે સૂર્ય મહારાજ 1 મહિના સુધી એક રાશિમાં રહે છે. બુધ અને શુક્ર તે પૃથ્વીની પહેલા આવે છે. તમે ખગોળ સમજશો તો સૂર્ય, ત્યારબાદ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, એ પ્રમાણે ગ્રહો હોય છે. ત્યારબાદ યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. તો બુધ અને શુક્ર હંમેશા સૂર્યની આસપાસ જ રહેશે. આ મનમાં બાંધી દો કે આ વસ્તુ છે જ ફિક્સ. આ જ એક વસ્તુ છે કે જે ફિક્સ છે. તો સૂર્ય મહારાજ જો 5મ સ્થાનમાં હશે તો ચોથા ભાવમાં કે ત્રીજા ભાવમાં, 5મા ભાવમાં, 6ઠા और 7મા ભાવમાં, આટલા ભાવમાં જ બુધ અને શુક્ર વિરાજમાન હશે. જો તમને આ સ્ટેટમેન્ટ ખોટું લાગતું હોય તો તમારી જન્મ પત્રિકા પણ તમે આ સેશનના એન્ડ બાદ ચેક કરજો. અવશ્ય તમને સૂર્ય મહારાજને એમ વળગી રહેલા દેખાશે, શુક્ર અને બુધ દેવ. તમે ચેક કરજો, કારણ કે આ એક યુનિવર્સલ ટ્રુથ છે. એટલા માટે તો ઓકે, વાતો તો હવે વધારે થઈ ગઈ છે, પરંતુ આ એક વસ્તુ સમજવા જેવી હતી કે જે મને લાગ્યું, એટલા માટે મેં તમને સમજાવ્યું છે. હવે આપણે આગળ વધીએ મહત્વની વાત પર કે હાઉ ટુ ચેક પ્લેનેટ ટ્રાન્ઝિટ ઇન પંચાંગ. હવે જે મેં તમને કહ્યું છે કે આજે પંચાંગ લઈને બેસવાનું છે, અને આ જે ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ બધા ગ્રહો છે મેં તે તમને સમજાવ્યું કે આ પ્રમાણે તે એક રાશિમાં રહે છે. હવે આપણું પંચાંગ, જ્યારે કોરોના આવ્યું હતું ત્યારે જ એક મેસેજ આવતો હતો કે પંચાંગમાં આજથી વર્ષો પહેલા કહેવામાં આવ્યું હતું કે 2020-21ની આજુબાજુના આ સમયમાં કોવિડ આવશે જ. એટલે કે આપણું પંચાંગમાં કેટલો પાવર છે તે ઘણા લોકોને સમજાતું નથી. તો દરેક જ્યોતિષીઓ માટે આ દરેક પંચાંગ જે બનાવવા વાળા હોય છે તે ખૂબ મહેનત કરે છે, અને તેના આધારે અત્યારે તમારા પંચાંગમાં 131 નંબરનું પેજ ઓપન કરો. 131 નંબરનું પેજ, સંદેશ પંચાંગ 131 નંબર પેજ.
ઓકે, શું લખ્યું છે? આ જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે જ અત્યારે લખ્યું હોય છે. હવે જુઓ, વિક્રમ સંવત 2080-81 માં સૂર્યાદિ ગ્રહોના નિર્યન રાશિ પ્રવેશ, અને બીજું છે વિક્રમ સંવત 2080-81 માં સૂર્યાદિ ગ્રહોના સાયન રાશિ પ્રવેશ. સાયન એને અત્યારે સાઈડ પર રાખો, આપણે પહેલા નિર્યન વિશે આપણે સમજીશું. વિરલભાઈ પાસે નથી, વિનયભાઈ પાસે પણ નથી. બાકીના લોકો જે લોકોનો વિડીયો ઓફ છે, હું તમને નથી જોઈ શકતો કે તમારા પાસે પંચાંગ છે કે નહીં. વિપુલભાઈએ ઓન કર્યું છે, અર્ચનાજીએ પણ ઓન કર્યું, પણ તમારા પાસે પંચાંગ, મને પંચાંગ દરેક વ્યક્તિના હાથમાં જોઈએ સ્ટ્રિક્ટલી. હવે તમે જુઓ સૂર્યનો રાશિ પ્રવેશ, તેમાં 3rd નંબર પર જુઓ, 3rd, 4th, 5th અને 6th. ઓકે, 13/4/2024 મેષ રાશિ લખ્યું છે. 1 2 3 4 5 6 છઠ્ઠા નંબર પર સૂર્યની, એમાં જો છઠ્ઠા નંબર પર છે 13/4/2024, એટલે કે આજે શનિવાર હતો ત્યારે સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરીને મેષ રાશિમાં આવી ગયા છે. તેની બાજુમાં કલાક અને મિનિટ પણ છે, 21 મિનિટ 21 કલાક અને 4 મિનિટ, એટલે કે 9 વાગે, રાતના 9 વાગે અને 4 મિનિટે સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરીને મેષ રાશિમાં આવી ગયા છે. તેની નીચે જુઓ 14/5/2024, એક્ઝેક્ટ લગભગ 1 મહિના જેવો સમય છે, કારણ કે 13 એપ્રિલે સૂર્ય મહારાજ 21 વાગે ગોચર ચેન્જ કર્યું હતું, રાશિ પરિવર્તન કર્યું હતું, અને 14/5 આવતા મહિનામાં 14/5 સૂર્ય મહારાજ 17 વાગે અને 54 મિનિટે ચેન્જ કરવાના છે. હવે તમે જેમ જેમ જોશો તો સૂર્ય માટે જોશો તો 13, 14, 15, 16 આ 4 જ દિવસ એવા હોય છે, 4 જ તારીખ હોય છે કે સૂર્ય મહારાજ તેમનું રાશિ પરિવર્તન કરે છે. જુઓ, ક્લિયર? આખા વર્ષનું તમારી પાસે આવી ગયું છે. માર્ચ 2025 સુધીમાં સૂર્ય કઈ રાશિમાં રહેશે તે. ઓકે, એટલે આ પ્રમાણે સૂર્યનું છે. હવે મંગળનું છે, તો મંગળનું જુઓ 6-11 નથી જુઓ, આપણે મંગળ માટે આપણે જોઈએ તો અત્યારનું તો જુઓ 15/3/2024 કુંભ રાશિમાં રાત્રે 18 વાગે અને 8 મિનિટે, એટલે કે 6 વાગે અને 8 મિનિટે મંગળ મહારાજ કુંભ રાશિમાં હતા. તે હવે 45 દિવસ સુધી 15/3 થી 23/4 લગભગ 45 દિવસ સુધીનો સમય થયો છે. તો 15/3 થી 23/4 સુધીમાં તેઓ કુંભ રાશિમાં રહેશે, ત્યારબાદ મીન રાશિમાં આવશે. તે જ રીતે ગુરુનું જુઓ, સહયોગી હા, તો ગુરુ વિશે આપણે વાત કરીએ તો ગુરુ મહારાજ જો 1/5/2024 ચેન્જ થઈ ગયા, હવે 14/5/2024, એટલે કે 12 મહિનાની ઉપરના બીજા 15 દિવસ, એટલે કે લગભગ 13 મહિનાનો જે સમય છે તેટલા સમય માટે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં રહેશે, ત્યારબાદ મિથુન રાશિમાં જશે. શનિ તો 2.5 વર્ષે ચેન્જ થવાના છે, એટલે કે લાસ્ટ ટાઈમ 17/1/2023 લાસ્ટ યર 17 જાન્યુઆરી 2023 શનિ મહારાજ કુંભ રાશિમાં ગોચર કર્યું હતું. તે હવે 29/3/2025 સુધી મીન રાશિ કુંભ રાશિમાં રહેશે, ત્યારબાદ 29/3/25 તે મીન રાશિમાં જશે. હવે હું તમને આ જે કંઈ પણ રાશિ છે તે હું તમને તે કહેવા જઈ રહ્યો છું કે આ જે ડેટ બતાવી છે તે રાશિ ચેન્જ કરવાની ડેટ છે, એટલે કે 29/3/2025 મીન લખ્યું છે, એટલે શનિ મહારાજ 29/3/2025 થી મીન રાશિમાં ગોચર કરશે. ક્લિયર? 131 નંબરનું પેજ દરેકને જોતા આવડી ગયું છે? હવે આ તો આપણે થઈ ગયું કે સાયન અને નિર્યન વિશે. તો નિર્યન છે શું અને સાયન શું છે? તો મિત્રો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં 2 પદ્ધતિ છે.
એક સાયન પદ્ધતિ અને નિર્યન પદ્ધતિ. આના વિશે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવીશ કે વોટ ઇઝ સાયન એન્ડ વોટ ઇઝ નિર્યન. કારણ કે આજના ચેપ્ટરમાં આ ટર્બ્યુલન્સ એક સાથે ક્લિયર કરવું જરૂરી છે. હું તમને ઓવરઓલ કહી દઉં તો સાયનની શરૂઆત જે પ્રમાણે સૂર્ય ચેન્જ થતો હોય છે તે પ્રમાણે હોય છે, અને નિર્યનની શરૂઆત નક્ષત્રોના આધારે થતું હોય છે. અત્યારે ફક્ત તમે આટલું જ્ઞાન લઈ લો, પરંતુ એક વાત મનમાં ક્લિયર કરી દો મગજમાં કે આપણું જ્યોતિષ શાસ્ત્ર, આપણે જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર છે તે નિર્યન રાશિ પ્રવેશના આધારે જ જોવામાં આવે છે. આખા ભારત દેશમાં ગણો કે બીજી જગ્યા પર પણ ગણો, નિર્યન રાશિ પ્રવેશના આધારે જ ગણવામાં આવશે. તમે જે કંઈ પણ પ્રેડિક્શન સાંભળો છો ન્યૂઝપેપરમાં, યુટ્યુબ પર, કેન યુ ટેલ ઇંગ્લિશ નેમ ઓફ સાયન એન્ડ નિર્યન? હું ચેક કરી લઈશ, ત્યારબાદ નેક્સ્ટ સેશનમાં તમને જણાવીશ. ઇંગ્લિશમાં થોડોક વીક છું, એટલા માટે હું અત્યારે વૈદિક શાસ્ત્ર પ્રમાણે સાયન નિર્યન આપણે રાખીએ. ઓકે, સો સાયન અને નિર્યન થયું, તો આપણે નિર્યન રાશિ પ્રવેશના આધારે જ સમજવાનું છે. હવે આવે છે અવકહડા ચક્ર. આ વર્ડ જ ખૂબ કઠિન છે, અવકહડા ચક્ર. તમારી સંદેશ પંચાંગ છે તેનું 74 નંબરનું પેજ ઓપન કરો. દરેક વ્યક્તિ 74 નંબરનું પેજ ઓપન કરો. તેમાં આપ સૌને અવકહડા ચક્ર દેખાશે. તેનાથી તમને હવે જે અત્યાર સુધી આપણે જે ભણીએ છે તે બધું ક્લિયર થઈ જશે અવકહડા ચક્રમાં 73 નંબરના પેજથી. જે લોકો પાસે નથી તેના માટે હું સ્ક્રીન પર ડિસ્પ્લે કરી દઉં છું, કારણ કે ઘણા લોકોએ મંગાવ્યું છે છતાં પણ નથી અવેલેબલ થયું, તેના માટે. તો અવકહડા ચક્ર. હવે સૌથી પહેલું ચંદ્ર રાશિ લખ્યું છે કોર્નરમાં, 74 ના નીચે વાંચો ચંદ્ર. ચંદ્ર રાશિ, તેમાં લખ્યું છે પ્રથમ મેષ. તેની નીચેની રોમાં આવો, વર્ણ હંસક અને વૈશ્ય 3 લખ્યું છે, એટલે કે વર્ણ ક્ષત્રિય, હંસક અગ્નિ અને વૈશ્ય ચતુષ્પાદ. આ 3 વિશે ડિટેલમાં જવાની જરૂરત નથી, પરંતુ મેષ રાશિના લોકો જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મ થશે તો તેનો વર્ણ ક્ષત્રિય હશે, તેનું હંસક અગ્નિ હશે અને વૈશ્ય ચતુષ્પાદ હશે. ઓકે, હવે એની નીચે હજુ પણ એક આવો તો શું લખ્યું છે નક્ષત્ર. અશ્વિની 1, ભરણી 2, કૃતિકા 3. હવે તમે ગણો, નક્ષત્રના નીચે ચરણમાં આવો. અશ્વિનીના 1, 2, 3, 4, ભરણીના 1, 2, 3, 4 અને કૃતિકાનું 1. જે અત્યારે મેં તમને સમજાવ્યું તે પંચાંગમાં તમને ક્લિયરલી સમજાઈ જશે. ઓકે, દરેક વ્યક્તિ થમ્સ અપ કરો સમજાયું હોય તો, નહીં તો હું રિપીટ કરું. નક્ષત્ર ચેક કરો, ત્યારબાદ તેની નીચેનું ચરણ ચેક કરો. ઓકે, નક્ષત્ર ચેક કરો, ત્યારબાદ તેના નીચેનું ચરણ ચેક કરો. હવે જો આપણે હવે આગળ જઈએ થોડું, નક્ષત્ર અને ચરણ વિશે આપણે સમજ્યા. તેના નીચે જો એક અક્ષર લખ્યા છે ચૂચે, ચોલા, લીલુ, લેલો, આ એટલું ડિટેલમાં જવાની જરૂરત નથી. હજુ સુધી હું પણ એટલું ડિટેલમાં નથી ગયો. ફોર્મલી હું કહું છું, હું ખોટું કોઈને કહેવાનું નથી. આમાં ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. હવે તેના નીચે લખ્યું છે અવકહડા ચક્ર. એકચ્યુઅલમાં અવકહડા ચક્ર છે શું તે સૌથી ઉપર આવી જાઓ. 74 જે લખ્યું છે તેના નીચે જો બોલ્ડ એન્ડ કેપિટલ કહી શકીએ કે તેમાં લખ્યું છે અવકહડા ચક્ર ડેશ અષ્ટોત્તરી વિંશોત્તરી મહાદશાઓ અંગે. એટલે ક્યાંક ને ક્યાંક મહાદશા અને અંતર મહાદશાઓ વિશે આમાં કહેવામાં આવ્યું છે. તો અવકહડા ચક્ર પહેલા કર્યું આપણે ચંદ્ર, ત્યારબાદ નક્ષત્ર, ચરણ, અક્ષર. હવે વર્ગ. તો જુઓ, વર્ગમાં પ્રથમ ચરણમાં છે સિંહ, ત્યારબાદ બીજામાં પણ 2 ડેશ કર્યા છે એટલે કે સિંહ, ત્રીજામાં સિંહ, ત્યારબાદ મૃગ,
એટલે આ પ્રમાણે જે વાહન કહેવામાં આવે છે તે વાહન પણ તેને રિપ્રેઝેન્ટ કરે છે. નક્ષત્ર પણ એક તારાઓનો સમૂહ જ છે કે જેનો સિંહનો આકાર હોઈ શકે છે, મૃગનો આકાર હોઈ શકે છે, ગરુડનો આકાર હોય છે. આટલું સૂક્ષ્મતાથી આપણા પંચાંગમાં આપેલું હોય છે. હવે તેના નીચે આપણે અવકળા ચક્રમાં આવતો જુઓ, અશ્વ યોની, દેવગણ, પૂર્વ યુંજા અને આદ્ય નાડી. એટલે કે ત્યારબાદ એક બોલ્ડ લાઈન આવે છે, ત્યારબાદ ભરણી નક્ષત્રની શરૂઆત થાય છે. તો આના પરથી તમને સમજાશે કે જે કોઈ પણ અશ્વિની નક્ષત્રનો વ્યક્તિ હશે, જે કોઈ પણ વ્યક્તિ મેષ રાશિનો વ્યક્તિ હશે, જેનું નક્ષત્ર અશ્વિની હશે, તે અશ્વ યોનિનો હશે, વર્ણ ક્ષત્રિય હશે, હંસક અગ્નિ હશે, વશ્ય ચતુષ્પાદ હશે, તેનો ગણ દેવ હશે, તેની યુંજા પૂર્વ હશે અને તેની નાડી આદ્ય હશે. આ પ્રમાણે તમે ફિલ્ટર કોઈ પણ વ્યક્તિને કરી શકશો. આપણે આગળ પણ ઘણા બધા સેશન્સ, આ સેશન્સમાં નહીં પરંતુ આગળ જતા પંચાંગ વિશેનો પણ કોર્સ હું લોન્ચ કરીશ, ત્યારે તેના વિશે તમને ડિટેલમાં સમજાવીશ કે યોની, ગણ, યુંજા, નાડી, વર્ણ, હંસક, વશ્ય કયા પ્રમાણે હોય છે તે. પરંતુ જો કોઈ વ્યક્તિને આ પ્રમાણે તમે ફિલ્ટર કરશો ને કે મેષ રાશિ છે, ચલો પહેલું ફિલ્ટર લગાવો તો નક્ષત્ર, નક્ષત્રમાં આવી ગયું અશ્વિની, અશ્વિનીમાં પછી વર્ણ, તે પ્રમાણે તેનું કયું ચરણ છે તે પ્રમાણે તમે ફિલ્ટર મારતા મારતા કોઈ પણ વ્યક્તિને કયા પ્રમાણે ટ્રાન્સપરન્સીથી જોઈ શકો તે તમે જાણી શકો છો જ્યોતિષશાસ્ત્રની મદદથી. હવે તેના નીચે જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે પૂર્ણ રાશિ, અંશ, કલા, અષ્ટોત્તરી દશા, ભુક્ત, ભુક્તા, તે બધી જ વસ્તુઓ જ્યારે હસ્તલિખિત જન્મ પત્રિકા બનાવવાની હોય છે તે સમયે આ કેલ્ક્યુલેશનનો એક પાર્ટ છે. એટલે કે આ વસ્તુ જે કોઈ પણ જ્યોતિષશાસ્ત્રમાં મેથેમેટિક્સ આવે છે તેને લગતું હોય છે. ઓકે, હવે એકદમ નીચે જુઓ, 74 નંબરના પેજ પણ એકદમ લાસ્ટમાં જુઓ, કંઈક એક ખૂબ મહત્વની ડિટેલ આપેલી છે. 74 અને 75, 74 અને 75 બંને પેજ તે 1 થી 6 અને 6 થી 12 રાશિઓમાં આવી જાય છે. ઓકે, 74 નંબરના પેજ પર એકદમ લાસ્ટમાં જો રાશિ મેષ લખી છે, તેના નીચે 0 થી 30 અંશ, એની દિશા કઈ છે બળની, તો પૂર્વ દિશા. એનો પુણ્યકાળ પૂર્વની 10 ઘડી પછીની 10 ઘડી એ નથી જાણવાની, પરંતુ હું તમને શું કહું છું, અંશ પર ફોકસ કરો. 0 થી 30 અંશ, વૃષભ 31 થી 60 અંશ, એટલે કે જે 360 ડિગ્રી બન્યું છે, તો જે 30 ડિગ્રી એક રાશિની મેં તમને જે સ્ટાર્ટિંગમાં સમજાવી તે આ જ 30 ડિગ્રી છે કે મેષ રાશિને 0 થી 30 ડિગ્રી આપવામાં આવી છે. હવે કોઈ ગ્રહ 91 થી 120 ડિગ્રી પર હશે તો તે વ્યક્તિ તે ગ્રહ કર્ક રાશિમાં જ હશે ને હશે. ક્લિયર? કોઈ ગ્રહ 121 થી 150 ડિગ્રીનો હશે તો તે સિંહ રાશિનો જ હશે, તેને કોઈ ચેન્જ કરી નહીં શકે. આ પ્રમાણે આટલું સૂક્ષ્મતાથી આપણા જે વરામિહિર છે, પરાશર ઋષિ છે, કે જેઓ આ પ્રમાણે જે જ્યોતિષશાસ્ત્રનું અધ્યયન કરતા હતા, અત્યારે નાસા ને બધા તો આપણા કરતા ઘણા પાછળ છે. અને તમે જે 14-15 જણ કે જેટલા પણ અત્યારે ઓનલાઈન છે તે જોઈ રહ્યા છો, તે સાચેમાં ખૂબ સારું અત્યારે નોલેજ મેળવી રહ્યા છો. હવે આજના સેશનનું લાસ્ટ ટોપિક, કારણ કે આજે બીજી બધી વાતો પણ ઘણી કરવાની છે, લોકોના મેસેજ પણ ઘણા આવેલા હતા, તેનો આન્સર પણ આપવાનો છે મારે. હાઉ ટુ નો ડેઇલી ગોચર, દિવસના દરમિયાન કયા પ્રમાણે ગ્રહો ચેન્જ થાય છે તે કયા પ્રમાણે જો. પેજ નંબર 42 ઓપન કરો. સંદેશ પંચાંગ, પેજ નંબર 42. જે લોકો પાસે પંચાંગ નથી તેમને પણ સમજાય તેટલા માટે હું ફૂલ સ્ક્રીન પર કરી રહ્યો છું. હવે જુઓ, ચૈત્ર મહિનો લખ્યો છે. સૌથી પહેલા 42 ની બાજુમાં લખ્યું છે સંદેશ પ્રત્યક્ષ પંચાંગ, સંવત 2080, ઈસવીસન 2023-24. હવે તેના નીચે આવો મિત્રો, હું તમને એ જ ગાઈડન્સ આપીશ એક શિક્ષક તરીકે. આવું કંઈ પણ મોટું મોટું દેખાય ને તો ગભરાઈને જવું,
વન બાય વન એક વર્ડ ને આપણે સમજવાનો છે, એક વર્ડ ને વાંચો, કારણ કે આની પછીનું જે પેજ છે તે ખૂબ જટિલ છે, ટર્બ્યુલન્સ વાળું છે. એક વર્ડ ને આપણે વાંચવાનો છે. તો વાંચો. 42 ના નીચે શું લખ્યું છે? ચૈત્ર. સૂર્યાદિ દૈનિક સ્પષ્ટ ગ્રહો અને સાંપાતિક કાળ, કૌંસમાં સમય સવારના સ્ટાન્ડર્ડ ટાઈમ 5 કલાક ને 30 મિનિટ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ, તારીખ 9/4/2024 થી 8/5/2024 સુધી, વિક્રમ સંવત 2080 ચૈત્ર. ઓકે, આ ફર્સ્ટ લાઈન. હવે એનાથી નીચે આવો. તારીખ એપ્રિલ મે 2024, એની બાજુમાં વાર લખ્યો છે. હવે આપણે ગુજરાતમાં છે તો ગુજરાતનું પાટનગર છે અમદાવાદ, એટલે તેની બાજુમાં છે સૂર્ય ઉ સુ અ, નીચે લખ્યું છે ક મી, એટલે કે સૂર્ય ઉદય કલાક મિનિટ, સૂર્ય અસ્ત કલાક મિનિટ, નીચે છે અમદાવાદ, એટલે કે અમદાવાદના આધારે જોવામાં આવે છે. સાંપાતિક કાળ ફરીથી એ મેથેમેટિક્સનો સબ્જેક્ટ છે, એટલે અત્યારે આપણે તેના પર ધ્યાન આપવું જરૂર નથી. ત્યારબાદ જો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, હર્ષલ, નેપચ્યુન, પ્લુટો. કોઈ એક વ્યક્તિએ ક્વેશ્ચન પૂછ્યો તો આજે જ મેં આન્સર આપ્યો છે કે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને શા માટે આપણે ગણતા નથી. તો આ તેનો પણ આન્સર આમ જ મળી જશે. હવે જુઓ 9 એપ્રિલ છે. 9 એપ્રિલ જુઓ દરેક વ્યક્તિ. 9 એપ્રિલ વાર છે મંગળવાર. સૂર્ય ઉદય છે સવારે 6:26, એટલે જે કોઈ પણ તિથિ હશે તે તિથિની શરૂઆત 6:26 થી થઈ જશે. જે કોઈ પણ તિથિ હશે તેને આપણે, એટલે કે તિથિ તો ચેન્જ થયા કરે છે, પરંતુ આપણા જ્યોતિષશાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં સૂર્ય ઉદય થાય ત્યારે જે તિથિ હોય તેને આખા દિવસ માટે ગણવામાં આવે છે. કેટલીક વખત તિથિઓ જ્યારે મેચ થઈ જાય છે ત્યારે તકલીફ થાય છે, જેમ કે આજે છઠ અને સાતમ, કે સાતમ અને આઠમ એ પ્રમાણે ભેગી પણ હોઈ શકે છે. આજે છઠ અને સાતમ નવરાત્રીની ભેગી છે તે પ્રમાણે હોય છે. ત્યારબાદ આઠમ, નોમ, દશેરા એ પ્રમાણે હોય છે. તો હવે આપણે આગળ વધીએ તો 9 એપ્રિલ અને મંગળવાર. ત્યારબાદ લખ્યું છે 6:26 સૂર્ય ઉદય અને 18:56 સૂર્ય અસ્ત. સાંપાતિક કાળને અત્યારે ભૂલી જાઓ. સૂર્ય શું લખ્યું છે? સૂર્ય રાશિ 11, અંશ એટલે કે ડિગ્રી 25, કળા 26 અને વિકળા 18. જે સેશનની સ્ટાર્ટ થી જે શરૂઆત કરી હતી તે અંતમાં અત્યારે તમને કામ લાગી રહ્યું છે. ઓકે, રાશિ, અંશ, કળા અને વિકળા. હવે દરેક વ્યક્તિ મને મેસેજમાં જણાવો કે સૂર્ય મહારાજ 9 એપ્રિલે કઈ રાશિમાં વિરાજમાન હશે. મેસેજ તમે કરી શકો છો. સૂર્ય મહારાજનું 9 એપ્રિલે છે 11 નંબર રાશિ, 25 અંશ, 26 કળા અને 18 વિકળા. તો સૂર્ય મહારાજ કઈ રાશિમાં હશે? કુંભ. કુંભ, ઓકે. કુંભ રાશિ, 11 નંબર રાશિ, ઓકે. ઓકે, ક્લિયર. 11 નંબર રાશિમાં હશે કુંભમાં. દરેક વ્યક્તિનું તેવું કેવું છે, દરેક વ્યક્તિ ખોટા છો, તમે રોંગ છો. 11 નંબર રાશિ નીકળી ચૂકી છે, તેના પછીની 25 ડિગ્રીમાં છે સૂર્ય મહારાજ. અગિયાર નંબર રાશિ નીકળી ચૂકી છે. કેપ્રિકોન ક્યાં આવ્યો? તમને બધાને ક્લિયર છે? ના હોય તો સમજાવું. અત્યારે મેં તમને સમજાવ્યું હતું.
ટર્બ્યુલન્સ ક્રિએટ કરે તેવો ટોપિક છે આ, એટલા માટે હું તમને કહી રહ્યો છું. આજે ગ્રુપમાં બધાને લીવ કરવાનો મેસેજ ડ્રોપ કર્યો છે, તો ઘણા લોકો આજે ઓનલાઈન થયા છે કે જે ઘણા સમયથી ઓનલાઈન નથી દેખાયા. હજુ થોડું. કુંભ 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 મીન રાશિ, યસ એક્ઝેક્ટલી, મીન રાશિમાં હશે. પ્લીઝ રિપીટ. હા, હવે જે મને આન્સરની જરૂરત હતી તે આન્સર હજુ હવે આવ્યો છે. ક્લિયરલી પૂછી લો ને, નથી સમજાયું સર, હું સમજાવીશ. ક્યાં ગયું? પૃથ્વી ડ્રો કરી દીધે. હા, ફરીથી. ચલો ફરીથી આપણે પૃથ્વી ડ્રો કરીએ. આટલા માટે 4 જ ફક્ત ટોપિક રાખ્યા છે આજના સેશનમાં. આ પૃથ્વી છે, પૃથ્વીના પહેલા 12 ભાગ કરો, એટલે કે 12 રાશિ થશે. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. 12 રાશિ થઈ ગઈ. એક રાશિની 30 ડિગ્રી છે. હવે તમારા પંચાંગમાં જો સૂર્યમાં શું લખ્યું છે? 11 નંબર રાશિ અને 25 ડિગ્રી, એટલે કે 11 નંબર રાશિ પછીની 25 ડિગ્રી છે. 11 નંબર રાશિ પૂર્ણ થઈ ચૂકી છે. આ જગ્યા પર સૂર્ય મહારાજ અત્યારે છે. હવે તમે 11 રાશિ ક્યાં સુધી હશે? તો 11 રાશિ 00 ડિગ્રી, 00 અંશ અને 00 કળા અને વિકળા. ઓકે, તો 11 નંબર રાશિ પછીની 25 ડિગ્રી એટલે સૂર્ય મહારાજ અહીંયા છે. હવે તમે મને જણાવો કે ચંદ્ર તે પણ 11 રાશિ 28 અંશ કળા 44 અને વિકળા 38, એટલે કે 11 નંબર રાશિની પછીની 28 મિનિટમાં. હવે તમે મને કહો કે ચલો કોઈ ગ્રહ, હા રાહુ અને કેતુ નહીં, અત્યારે કયો ગ્રહ હશે? હા, બુદ્ધ મહારાજનું જુઓ, 000027. ચાલો હવે 0 નંબરની કોઈ રાશિ આવે છે? કહો મને, 0 નંબર કોઈ રાશિ આવે છે? પેજ નંબર 42 દરેક વ્યક્તિ જોઈ રહ્યા હશે અત્યારે પંચાંગમાં. હા, બુધ કઈ રાશિમાં હશે? ચાલો મને આન્સર આપો. હું ચેટમાં આપ સૌને જોઉં. ત્યાં સુધી તમે મેસેજ ડ્રોપ કરો. બુધ દેવ કઈ રાશિમાં હશે? કોનું માય કોણ છે? પ્રણવભાઈ ફરીથી તમે, પ્રશાંતભાઈ ફરીથી તમે માઇક ઓન કરી દીધું છે. અત્યારે હું ક્લિયરલી જોઈ શકું છું કે તમારું માઇક ઓન છે. ઓકે, પ્રશાંતભાઈ મેં જોયું છે. ચલો ઠીક છે. હવે મને કહો કે બુધ દેવ કઈ રાશિમાં હશે? બુધદેવ મેષ રાશિમાં હશે, પણ તમે લોકો અત્યાર સુધી એમ કહેતા હતા કે 11 નંબર આગળ લખ્યો છે તો 11 નંબરની રાશિમાં જશે, તો આ તો 00 અંશનું છે. વક્રી પર ક્યાં પહોંચી ગયા પ્રણવભાઈ? હજુ તો વક્રી વર્ડ પણ નથી સાંભળ્યો. હવે મને કહો બુધદેવ 00 રાશિમાં છે, તો મને કહો 0 રાશિ નું નામ શું છે? મને સમજાવો. છે કોઈ નામ 0 રાશિનું? નથી ને?
તો તે જ પ્રમાણે મેષ રાશિ એટલે કે મેષ રાશિની શરૂઆત 00 થી થાય છે. ઓકે, સમહાઉ આપ સૌના કંઈક વિડીયો નથી દેખાઈ રહ્યા, બટ કઈ વાંધો નહીં, આપણે જે શીખતા હતા તેના ઉપર આપણે ફરીથી પહોંચીએ. ઓકે, તો સૂર્ય મહારાજ 11 રાશિ ચેન્જ કરીને 12મી રાશિના 25 ડિગ્રીમાં વિરાજમાન હાલમાં છે. હવે મને તમે કહો, ગુરુ મહારાજ 0, 24, 56 છે, તો કઈ રાશિમાં વિરાજમાન હશે? મેષ રાશિ. ખૂબ સરસ. મેષ રાશિમાં ગુરુ મહારાજ જે ડિગ્રી બતાવી છે તે ડિગ્રીમાં હશે. હવે મને રાહુ વિશે જણાવો. રાહુ દેવતા 9 એપ્રિલે કઈ રાશિમાં હશે? રાહુ દેવતા 9 એપ્રિલે કઈ રાશિમાં હશે? શનિનું પણ મને કહો. ચલો, જે વ્યક્તિ શનિ, રાહુ અને કેતુનું તેના કેતુના વિશે મને જણાવશે તે ખૂબ આગળ વધી શકે તેવું મને લાગે છે. ચેટ ઓન કરું તમારી. રાહુ, કેતુ અને શનિ. રાહુ, કેતુ, શનિ કઈ રાશિમાં હશે? જલ્દી લખો, ચાલો, આપણી પાસે સમય નથી. શનિ કુંભમાં. ઓકે, હવે હું તમને એક મહત્વની વસ્તુ કહું છું. એક મિનિટ. સ્ક્રીન દેખાઈ રહી હશે આપ સૌને મારી? હા. તો રાહુ, કેતુ અને શનિ એક રાશિમાં 18 મહિના સુધી અને બીજો ગ્રહ 24 મહિના સુધી રહેશે. શનિની નીચે જ વાંચો લખ્યું છે કુંભ, રાહુની નીચે લખ્યું છે મીન, અને કેતુ તો લખતા નથી, કારણ કે કેતુનું કારણ તે છે કે રાહુની વિરુદ્ધની જે કોઈ પણ રાશિ હોય છે તેમાં કેતુ હોય છે. ક્લિયર કટ લખ્યું છે, આમાં થોડું પણ મગજ દોડાવવાની જરૂર નથી, ક્લિયર લખ્યું છે. ઓકે, લખ્યું જ છે શનિ, રાહુ અને નીચે આ છે. હવે એક વ્યક્તિનો કોઈકનો ક્વેશ્ચન હતો, મને નથી ખબર કોનો ક્વેશ્ચન હતો, કે શા માટે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને આપણે ગણતા નથી? તો જો તમે થોડી ડિટેલિંગ કરશો તો હું તમને તે એટલા માટે કહું છું. સૌથી પહેલા તો હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો સાયન્સની પદ્ધતિથી આપણે સમજીએ પહેલા, તો ત્યાં સુધી સૂર્યપ્રકાશ પણ પહોંચતો નથી. એના કારણે એ 3 ગ્રહો પર -300 ડિગ્રી એટલું બધું તાપમાન ત્યાં રહેતું હોય છે. ત્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો, એટલે ક્યાંક ને ક્યાંક તે ગ્રહ ઉર્જાવાન નથી. આ શા માટે કહી રહ્યો છું? સૂર્ય સિવાય બાકીના ગ્રહોનો કોઈનો પણ પ્રકાશ તેજ નથી. સૂર્યના તેજથી તેઓ પ્રકાશિત થાય છે, અને ત્યારબાદ તે ગ્રહોની એનર્જી પૃથ્વી પર રહેલા ગ્રહો પર તેની અસર થતી હોય છે. બુધને જે પ્રમાણે એનર્જી મળે તે પ્રમાણે તે એનર્જી આપે છે, શુક્રને તે પ્રમાણે મળે તે પ્રમાણે. આ એક ફર્સ્ટ પોઈન્ટ, કે શા માટે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોનું એટલું બધું ગણવામાં નથી આવતું. તો હર્ષલ, નેપચ્યુન, પ્લુટો એક તો આપણા સૌરમંડળમાં છે. કેટલીક વાર સાયન્ટિસ્ટ કહે છે કે તેઓ ગ્રહ છે, ને કેટલીક વાર કહે છે કે તે નથી ગ્રહ. આપણને તેનાથી મેટર નથી. આપણે વૈદિક શાસ્ત્ર પર હવે જો આવીએ, તો હર્ષલ
એક રાશિ પરિવર્તન કરવામાં 84 યર્સ લગાડે છે. એટલે કોઈ એક વ્યક્તિ, તમે ધારો કે તમે જન્મ લીધો છે કુંભ રાશિમાં, તો તમે જો 84 યર્સ સુધી કદાચ જીવી જાય, કે જો હર્ષલ 13 કુંભ રાશિમાં હશે અને 0 ડિગ્રી પર હશે, તો જ્યારે તમે 84 યર્સના થશો ને, ત્યારે હર્ષલ તેની રાશિ પરિવર્તન કરીને બીજી રાશિમાં જશે. નેપચ્યુન એક રાશિમાં 164 યર્સ સુધી રહેશે, 164 વર્ષ સુધી. અને પ્લુટો એક રાશિમાં 248 યર્સ. હવે કોણ વ્યક્તિ 248 યર્સ જીવવાનો છે? એટલે જ્યારે તમે જન્મ લીધો છે તે સમયે તે ગ્રહ જેવી ઇફેક્ટ આવશે, તે તમારા એન્ટાયર લાઈફ સુધી તે પ્રમાણેની જ ઇફેક્ટ આપશે. તેટલા માટે તેની ઇફેક્ટ નલિફાય થઈ જાય છે, તે દેખાતી પણ નથી. બીજા બધા ગ્રહોની ઇફેક્ટ એટલી બધી વધી જાય છે કે તે ગ્રહોની એનર્જી આપણા પૃથ્વી સુધી પહોંચતી જ નથી. આ કારણોસર જે કોઈને પણ ક્વેશ્ચન હતો, તો હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને વૈદિક શાસ્ત્ર પ્રમાણે એટલું બધું ગણવામાં નથી આવ્યું. છતાં પણ કેટલાક લોકો મોડર્ન એસ્ટ્રોલોજી લઈને આવી જાય છે કે ના, હર્ષલ, નેપચ્યુન, પ્લુટોને ગણો. તેટલા માટે પંચાંગમાં પણ જે ભલા માણસ હોય છે તે પ્રમાણે આપણા પંચાંગ પ્રમાણે તે દર્શાવવામાં આવે છે. પરંતુ સાથે જ પંચાંગમાં જુઓ તમે કે હર્ષલ, નેપચ્યુન, પ્લુટો વર્ષોથી જણાવતા આવે છે. એટલે કે આપણા પણ જે વરામિહિર થઈ ગયા, ત્યારબાદ જે કોઈ પરાશર ઋષિ છે, તે તમામ લોકો પંચાંગમાં પણ તે સમયથી જ હર્ષલ, નેપચ્યુન, પ્લુટોને તો સમજતા જ હતા. ત્યાં ભલે સૂર્યપ્રકાશ પહોંચે કે ના પહોંચે, નાસા પહોંચે કે ના પહોંચે, જનમાનસ પહોંચે કે ના પહોંચે, તે કારણોસર 64 યર્સ, 84 યર્સ, 164 યર્સ અને 248 યર્સ, આટલું બધું દૂર આટલા બધા સમય સુધી એક રાશિમાં રહેવાને કારણે આ તમામ ગ્રહોની ઇફેક્ટને ગણવામાં આવતી નથી. બીજો કોઈ એકનો ક્વેશ્ચન હતો કે કયા પ્રમાણે આપણે પ્રેડિક્શન કરવાની સ્ટાર્ટ કરવાનું છે. હવે હું તેનો આન્સર આપીશ, તે દરેક વ્યક્તિએ નોટ કરવાનું છે. જસ્ટ અ સેકન્ડ, કોઈકનો કંઈક મેસેજ છે તે હું ચેક કરી લઉં. સર, પ્રથમ ભાવમાં જે રાશિ હોય તે કે જાતકની નામ રાશિ તેના પ્રેડિક્શનમાં ધ્યાનમાં લેવી. પ્લીઝ આ પ્રશ્નનો રિપ્લાય આપો. પ્રથમ ભાવમાં જે રાશિ હોય કે જાતકની નામ રાશિ તેને પ્રેડિક્શન. હવે આ જ ક્વેશ્ચન પર હું આવી રહ્યો છું. જેનો કોઈ પણ ક્વેશ્ચન છે, હું આ જ ક્વેશ્ચન પર આવી રહ્યો છું કે હવે આપણે પહેલા મને તે જણાવો કે આપ સૌને પંચાંગ વિશે સમજ. હવે મને આપ સૌ તે જણાવો કે જન્માક્ષ પંચાંગ દરેક વ્યક્તિને જોતા આવડી ગયું? જે કંઈ પણ પેજ નંબર મેં તમને જણાવ્યા છે તે પેજ નંબરને માઇન્ડમાં તમે સેટ કરી લો. આ પેજ નંબર જ તમને ખૂબ ઇમ્પોર્ટન્સ આપવાના છે, તે તમને મદદરૂપ થઈ શકવાના છે. હવે આપણે તમારા જે કોઈ પણ ક્વેશ્ચન હોય તે પહેલા મને જણાવો, તો એ ક્વેશ્ચનના આન્સરની આપણે શરૂઆત કરીએ. અને આજના સેશનમાં હું તમને તે જણાવું છું કે કયા પ્રમાણે કોઈ પણ વ્યક્તિની જન્મપત્રિકા તમારે જોવાની છે. Second question, I have is in last session you didn't told enemy and friend Rashi for Rahu and Ketu. So how to prediction for these two planets? રાશિના આધારે નહીં કરવાનું. કયા પ્રમાણે હું તમને તે સમજાવું છું. ચલો, રાહુ અને કેતુની કોઈ ઉચ્ચ રાશિ, કોઈ મૂળ ત્રિકોણ રાશિ નથી. સરે પહેલા જણાવ્યું, ક્વેશ્ચન પૂછી લેજો. સર એ પહેલા જણાવ્યું ક્વેશ્ચન નથી ક્લિયર. આ કોને સર? સમહાઉ ધ રાશિ પાર્ટ ઇઝ નોટ ક્લિયર.
કોઈ વ્યક્તિનો બર્થ આજે 5 વાગે થયો હોય તો નેમ રાશિ કઈ થઈ હશે એ કહેજો. ખૂબ સરસ, આ ક્વેશ્ચન ઘણા સારા છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ સેકન્ડ ક્વેશ્ચનની. પહેલો ક્વેશ્ચનનો આન્સર મેં આપ્યો કે કયા પ્રમાણે યુરેનસ, નેપચ્યુન અને પ્લુટોનું આપણે હોય છે. હવે ક્વેશ્ચન એ છે કે રાહુ અને કેતુનું કોઈ રાશિ ઉચ્ચ નથી, નીચ નથી, મૂળ ત્રિકોણી નથી, આપણે એવું સમજીએ છીએ. તો કયા પ્રમાણે રાહુ અને કેતુનું પ્રેડિક્શન કરવું? તો રાહુ અને કેતુના ઉચ્ચ નીચ ગ્રહ રાશિ નથી, તો તેના માટે તમામ રાશિ સમાન રહેશે. તેના માટે કોઈ પોઝિટિવ નહીં, કોઈ નેગેટિવ નહીં. જે પ્રમાણે રાશિના જે તે રાશિમાં હશે તે રાશિ સિવાય તેના ઉપર કયા ગ્રહો એક્સપેક્ટ કરી રહ્યા છે તે ત્રણને કમ્બાઈન કરો, તમારું પ્રેડિક્શન રેડી. આ પ્રમાણે તમે પ્રેડિક્શન કરી શકો છો, પણ ઓનલી એન્ડ ઓનલી રાશિના ઉચ્ચ નીચના આધારે તમે ના જઈ શકો છો. કેટલાક ગ્રહો એવા હોય છે કે જે ઉચ્ચ રાશિમાં હોય છે પરંતુ 6, 8, 12 હોય છે, તો જાતકને ખરાબ પરિણામ પણ તે આપી શકે છે. તો ઓનલી ઉચ્ચ રાશિ સારી જ, નીચ રાશિ ખરાબ જ તેવું નથી હોતું. એટલે આ પ્રમાણે સૂક્ષ્મતાથી તમારે જોવું પડશે. હજુ તમારે સેશન્સને 2-3 વાર રિપીટ કરવા પડશે. 8 સેશન છે આપણા પાસે. જેટલા પણ ક્વેશ્ચન હોય તમામ લઈને આવો તમે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ કે somehow the રાશિ પાર્ટ ઇઝ નોટ ક્લિયર. કયો રાશિ પાર્ટ નથી ક્લિયર મને? ઓકે, રાશિ પાર્ટ એટલે કે કઈ રાશિમાંથી? ફરીથી હું તમને કહું છું, આજે 3rd વાર રિપીટ કર્યો છું. 0 રાશિમાં બુધ છે, 25 ડિગ્રીનો બુધ છે. હવે કોઈ 0 રાશિમાં 25 ડિગ્રીનો બુધ હોય ના શકે ને. 0 નંબરની, 0 નામની કોઈ રાશિ નથી. પેજ નંબર 42 તેમાં છે બુધ છે 0 ડિગ્રી 25, એટલે કે 0 થી બુધ ગ્રહે ગોચર કરવાનું, ચાલવાનું, પરિભ્રમણ કરવાની શરૂઆત કરી દીધી છે. અને બુધ ગ્રહ પહેલી રાશિમાં તે પ્રમાણે આગળ વધી ચૂક્યા છે. એટલે 0 થી, એટલે 1 થી શરૂઆત કરીને 2 સુધી પહોંચી રહ્યા છે. હવે વૃષભ રાશિની વાત કરીએ તો એક રાશિ પૂર્ણ, 1 નંબર રાશિની 30 ડિગ્રી પતી ગઈ છે. ત્યાર પછીની 30 થી 60 ડિગ્રીમાં, એટલે કે એક રાશિ. આમાં કેવું છે કે જો તમને જે અવકળા ચક્ર આપવામાં આવ્યું હતું, સમજાવવામાં આવ્યું હતું, તે અવકળા ચક્રના નીચે ગ્રહોની ડિગ્રી લખેલી છે કે 0 થી 30 એ મેષ, 31 થી 60 તે વૃષભ, ત્યારબાદ 61 થી 90. હવે દરેક વખતે તમે એવું તો ના લખી શકો ને કે કોઈ ગ્રહ 120 ડિગ્રીનો છે ત્યારબાદ ફરીથી તેની ડિગ્રી લખો કે તે 120 પછી તે 145 નો છે. એટલા માટે 5 લખ્યું છે તો એક રાશિની 30 ડિગ્રી એટલે 150. 30 into 5 કેટલું થયું? 150 થયું. એટલે આ ગ્રહ 5 જો લખ્યું હોય તો 5 રાશિ સુધીની 30 150 ડિગ્રીને ક્રોસ કરીને તેની પછીની 25 ડિગ્રી પર તે પહોંચી ગયો છે. ક્લિયર? ક્લિયર? થમ્સ અપ ઓર થમ્સ ડાઉન? ઓકે. કોઈ ગ્રહ વૃષભ રાશિમાં હશે તો તે 60 થી 90 ડિગ્રીમાં હશે, 61 થી 90 ડિગ્રીમાં હશે. ક્લિયર? માથા તો હલાવો. ઓકે, તો 61 થી 90 ડિગ્રીમાં હશે. માની લો કે તે ગ્રહ 75 ડિગ્રીનો છે. તો જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ સરળતાથી કહ્યું છે કે 75 ડિગ્રી શું કરવા ગણો છો? કોઈ વ્યક્તિને જ્ઞાન હોય ના હોય તો પહેલી જે 30 ડિગ્રી પહેલી જે 60 ડિગ્રી છે તેને તમે 2 નંબર આપી દો. એટલે કે 30 ડિગ્રી એક રાશિ થઈ ગઈ, બીજી 30 ડિગ્રી બીજી રાશિ થઈ ગઈ, 2 નંબર થઈ ગયો. ત્યાર પછી કેટલી બાકી રહી? તો 75 - 60 એટલે કે 15 ડિગ્રી. તો 75 તો આગળ 60 ડિગ્રી તો આગળ લખી દીધી છે ને 2 કરીને, બાકી રહી 15. તો 2 રાશિની 60 ડિગ્રી ક્રોસ કરીને તે ગ્રહ બીજી 15 ડિગ્રી પર પહોંચી ગયો છે. ક્લિયર? હવે ક્લિયર થયું છે. હવે બોલો, કોઈ ગ્રહ કર્ક રાશિમાં 10 ડિગ્રીનો છે તો શું લખશો? લખો ચેટમાં.
ટર્બ્યુલન્સ એમને એમ નથી કહ્યું કે આજના સેશનમાં ટર્બ્યુલન્સ આવવાનું છે. કર્ક રાશિમાં કોઈ ગ્રહ 10 ડિગ્રીનો છે તો તમે શું લખશો? પ્રશાંત જોશી ઇઝ રોંગ. ગૌતમ વાપડિયા ઇઝ રાઈટ. ત્રણ 10 ક્લિયર. તમારે માઇન્ડમાં ક્લિયર કરી દો કે જે રાશિમાં જે ગ્રહ હશે ને, તો નંબરની હું વાત કરી રહ્યો છું, એની આગળની રાશિનો નંબર હશે. હવે 1 નંબર રાશિ હશે તો 1 નંબરની આગળ 12 નહીં લખ્યું હોય, પણ 0 લખ્યું હશે. હવે કેટલાક એપ્લિકેશનમાં શું થાય છે કે લોકોને સમજાય, જે જ્યોતિષનું જ્ઞાન નથી રાખતા તે લોકોને સમજાય તેના માટે જ તે રાશિનું નામ લખે છે. જેમ કે એસ્ટ્રોસેજ હોય કે ઓર કોઈ પણ ગ્રહ, કોઈ પણ એપ હોય તેમાં લખે છે કે હા કર્ક 10 30 5, એટલે કે કર્ક રાશિમાં આ ગ્રહ 10 ડિગ્રીનો છે. ત્યારબાદ મિનિટ્સ તેની 5 છે અને વિકળા સેકન્ડ્સ તેની 60 છે. આ પ્રમાણે લખવામાં આવે છે કારણ કે લોકોને ફેમિલિયર થવાય. પરંતુ પંચાંગમાં તેવું નથી હોતું. આપણે પંચાંગની ભાષા સમજવાની છે. હવે આજનું સેશનનું મેઇન પાર્ટ છે કે પ્રેડિક્શન. આવતા સેશનમાં આપણે શું સમજવાના છે ને પ્રેડિક્શન કઈ રીતે શીખવાનું છે તે દરેક વ્યક્તિ લખી લેવાનું છે. સૌથી પહેલા તો આવતા વીકમાં આપણે તે સમજીશું કે તમે પણ જ્યોતિષશાસ્ત્રી તરીકે તમારી છાપ લોકો સુધી છોડવાની હવે ચાલુ કરવાની છે. એટલે તમારે લોકોને રેમેડી થોડી આપવાની છે કે એફર્મેશન અને પૈસા, આ બે હાલના 2024માં ખૂબ વધારે ચાલી રહ્યા છે કે તમારે કયું એફર્મેશન કરવું, કયા પ્રમાણે એફર્મેશન કરવું અને કયા પ્રમાણે પૈસા લાવવા, ધન કેવી રીતે લાવવું, કઈ જગ્યા પર જવાથી, કોઈ પણ વ્યક્તિને કઈ જગ્યા પર જવાથી, સ્કૂલમાં જવાથી, બેંકમાં જવાથી, પોલીસ સ્ટેશનમાં જવાથી, ક્યાં જવાથી તમારા જીવનમાં પૈસા આવશે, તે નેક્સ્ટ સેશનમાં આપણે શીખવાના છે. આ ઈગરનેસ એટલા માટે ઊભી કરી રહ્યો છું કારણ કે દરેક વ્યક્તિ નેક્સ્ટ સેશનમાં પણ જોઈન થાય તેટલા માટે. ઓકે, પહેલા આપણે હું મેસેજ વાંચી રહ્યો છું. કોઈ વ્યક્તિનો બર્થ આજે 5 વાગ્યે થયો હોય તો નામ રાશિ કઈ થશે એ કહેજો. એ નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. સર, કોઈ ગ્રહ આપણી રાશિમાં ગોચરમાં કરે તો એની શું ઇફેક્ટ આવે છે આપણી લાઈફ પર? સેશન નંબર 1, 2 and 3 એકવાર રિપીટ કરો વિરલભાઈ. કોઈ ગ્રહ અત્યારે, જેમ કે શનિ અત્યારે કુંભ રાશિમાં છે, એનું ગોચર કરે છે. ઓકે, એટલે અત્યારે તે રાશિમાં ચાલી રહ્યો છે. શનિને છોડો, સૂર્ય 13 તારીખથી આવી ગયો છે મેષ રાશિમાં. 13 એપ્રિલથી 14 મે સુધી રહેવાનો છે, જે મેં તમને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો આપ્યો હતો થોડા સમય પહેલાથી. તો તમારી જન્મ પત્રિકામાં જુઓ મેષ રાશિ ક્યાં છે, તેના ઉપર સૂર્યને બેસાડો. હવે તમારી જન્મ પત્રિકામાં મેષ રાશિમાં કોઈ ગ્રહ છે, તે ગ્રહના એટ્રીબ્યુટ, તે ગ્રહ મેષ રાશિના માલિક નહીં, તે ગ્રહ સૂર્યનો મિત્ર છે કે શત્રુ છે, અને તે કયો ભાવ છે, આ પ્રમાણે 3ને કમ્બાઈન કરો અને તેનું સાચું ખોટું જે આવડે તેવું તમે ફળાદેશ કરો. નોર્મલી કોઈ પણ વ્યક્તિ પોતાના જે સારા પોઈન્ટ હોય તે જ જોતા હોય છે, નેગેટિવ કોઈ જોતા નથી હોતા કે ના મારા સાથે તો સારું થશે. ઓકે, એટલે આ તમારે લેવાના છે. ઓકે, તો હવે બધાના ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા છે. હવે પ્રેડિક્શનની આપણે શરૂઆત કરીએ. ચલો, મને જે સૌથી વધારે ગમતો હોય છે તે ટોપિક પર લખો દરેક વ્યક્તિ સૂર્ય, ત્યારબાદ નીચે લખો ચંદ્ર અને તેના નીચે લખો મંગળ. સોરી, સૂર્ય ચંદ્ર, તેના નીચે લખો લગ્ન. સૂર્યના સામે લખો આત્મા. ચંદ્રના સામે લખો મન કે માનસિક સ્થિતિ. અને લગ્નના સામે લખો એક્શન, એટલે કે તે વ્યક્તિ આ પ્રમાણે રિએક્શન આપશે, એક્શન કરશે, કાર્ય કરશે. ઓકે, આ 3થી પ્રેડિક્શન કરવાનું છે. આ પૂરેપૂરા વીકમાં તમને 5 કુંડળી આપી દેવામાં આવશે. દરેક વ્યક્તિએ પ્રેડિક્શન કરવાનું છે. હવે
તમારે જોવાનું છે, સૂર્યથી જોવાનું છે તે વ્યક્તિની આત્મા કયા પ્રમાણેની રહેશે. ચંદ્રથી તે વ્યક્તિનું મન, માનસિક સ્થિતિ, તેનો વ્યવહાર કેવો રહેશે. લખતા જજો, વ્યવહાર, માનસિક સ્થિતિ કેવી રહેશે. જો ના સમજાય તો રેકોર્ડિંગ રિપીટેડલી ચેક કરતા રહેજો. આવતીકાલ સાંજ સુધીમાં રેકોર્ડિંગ તમને અવેલેબલ થઈ જશે. અને લગ્ન, એની એક્શન, હવે તમને હું જે કહું છું તે શાંતિથી સાંભળો. કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક વ્યક્તિની કુંડળી તમારા પાસે આવી છે. માની લો કે તેનું મેષ લગ્ન છે. સૂર્ય મહારાજ 4 નંબર રાશિમાં છે, કે જે 4 નંબર રાશિ કર્ક રાશિમાં છે. અને ચંદ્રદેવ 10 નંબર રાશિમાં છે, કે જે મકર રાશિમાં છે. પ્રેડિક્શનની શરૂઆત થશે હવે. મેષ રાશિના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે તે તેની એક્શન રહેશે. એટલે તમારું લગ્ન તમે પણ ચેક કરજો, તમારું લગ્ન જે હશે તે પ્રમાણે તમે એક્શન કરશો. એટલે કે કોઈ પણ વાત તમે તે વ્યક્તિને કહેશો, તે વ્યક્તિ મેષ રાશિની જેમ ફાયર એલિમેન્ટ તરત જ ઊભો થઈ જશે કે ના, મને આવું કીધું છે, હું તરત તેને વળતો જવાબ આપીશ. જ્યાં સુધી તેને આન્સર નહીં આપું ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. કેટલાક લોકો રિલેટ કરતા હશે. ઓકે, તો કોઈ પણ વ્યક્તિને આ પ્રમાણે લગ્નમાં 1 થી 12 મૂકો અને દરેક વ્યક્તિનું લગ્ન, એની એક્શન પ્રેડિક્ટ કરો. એટલે હવે યશપાલભાઈ આવતીકાલે તે જ્યાં પણ વર્કપ્લેસ પર છે ત્યાં કોઈ મિહિર નામના ભાઈને મળ્યા કે જેને ચંદ્ર મિહિર એટલે કે સિંહ રાશિનું છે, પણ તેમણે કહ્યું કે લાવો ને મિહિરભાઈ, તમારી કુંડળી મને આપો. હવે યશપાલભાઈએ જોયું કે તે વ્યક્તિનું લગ્ન મેષ રાશિનું છે, તો તે તરત પ્રેડિક્ટ કરશે કે આ વ્યક્તિ તરત જ ફાયરના જેમ તરત જ સળગ્યું છે, તેને થોડી ચિંગારી આપવાની જરૂર છે. તે નેતા બનશે. મારું કોઈ કામ એ વ્યક્તિ પાસેથી મારે કઢાવવું છે તો બોસ પાસે હું શું કરવા જાઉં? તે વ્યક્તિને થોડીક આંગળી કરી આપું તો તરત જ તે વ્યક્તિ બોસ પાસે જશે. ઓકે, આ પ્રમાણે તમે લગ્નથી તે વ્યક્તિની એક્શન પ્રેડિક્ટ કરવાની છે. હવે આપણે આવીએ ચંદ્રથી. ચંદ્ર, માનસિક સ્થિતિ. તે વ્યક્તિની માનસિક સ્થિતિ કયા પ્રમાણે હશે તે ચંદ્રથી ખબર પડશે. હવે આ જ કુંડળીમાં મેં તમને કહ્યું કે ચંદ્ર 10 નંબર રાશિમાં છે, મકર રાશિમાં. તો મકર રાશિના એટ્રીબ્યુટ, ગ્રહો ભૂલી જાઓ, અત્યારે ગ્રહો નહીં. પ્રેડિક્શનની શરૂઆત ઓનલી રાશિ અને ગ્રહો જે સૂર્ય, ચંદ્ર, મંગળ છે તે ગ્રહોથી જ આપણે જોવાનું છે. તો ચંદ્ર રખ્યો છે મકર રાશિમાં. મકર રાશિના એટ્રીબ્યુટ બેસાડી દો આ વ્યક્તિ પર. એટલે કહો કે હા, તમારા મનમાં તમે મનમાં ઘણું બધું વિચારો છો, પરંતુ તમે તેને જ્યારે પણ લાવવાનું હોય છે બધાના સામે ત્યારે થોડું ખચકાવ છો. પૃથ્વી તત્વની રાશિ છે મકર રાશિ, એટલે તે વ્યક્તિ મનમાં ઘણું બધું વિચારશે. કારણ કે પૃથ્વી તત્વનું શું છે એટ્રીબ્યુટ, કે જે 10 વ્યક્તિ પાસે જશે, ત્યારબાદ વિચારશે, વિચારીને પછી આન્સર લેશે. તો તે તેના મનમાં જ પહેલા 100 વિચાર કરશે, તેમાંથી 10 વિચાર તે સિલેક્ટ કરશે, ફિલ્ટર કરશે, અને ત્યારબાદ તે વિચારોને બીજા વ્યક્તિને પૂછશે. આ પ્રમાણે તેની મનોસ્થિતિ હશે. હવે કોઈ વ્યક્તિને મેષ રાશિમાં ચંદ્ર લખ્યો હોય તો તેનું મન પણ તે પ્રમાણેનું હશે. તેના માઇન્ડમાં વિવરિંગ માઇન્ડ હશે. હવે સરે આજે બ્લુ કલરનું જ પહેર્યું છે, તો કેમ બ્લુ પહેર્યું છે? આજે સૂર્યનો આજનો તો દિવસ છે, તો ઓરેન્જ કલરનું પહેરવું જોઈએ. તેમણે તિલક કેમ આજે રેડ કલરનું કર્યું છે? તેમણે ચશ્મા પહેર્યા છે, લેન્સ કેમ નથી પહેર્યા? આ પ્રમાણે વિવરિંગ માઇન્ડ રહેશે તે વ્યક્તિનું. એટલે ચંદ્રથી તે વ્યક્તિની મનોસ્થિતિ. મારા પાસે વ્યક્તિ આવે અને જો તે મેષ રાશિનો હોય, સિંહ રાશિનો હોય કે ધન રાશિનો હોય, તો પહેલા જ કહું, મનમાં વિચારો બહુ ચાલ્યા કરે છે, પહેલા વિચારો પર કંટ્રોલ આવો. આ 2 લાઈનમાં તે વ્યક્તિ ફ્લેટ થઈ જશે. ક્લિયર કે હા, આ વ્યક્તિ મારા વિશે કંઈક નવું કહી શકશે. આના વિશે પણ ઘણું બધું છે, પરંતુ આ હવે કોઈને ધન રાશિમાં છે તો તેને કહેવાય. હવે તેને કયા પ્રમાણે તમે વાળી શકો છો? ધન રાશિ તો થઈ ગઈ અગ્નિ તત્વની રાશિ, તો તેને કહો કે વિચારો બહુ ચાલે છે. એક કામ કરો, તમે ધન રાશિના છે ને જાતક, એટલે વડીલો છે કે તમારા દેવી દેવતા છે, મંદિર છે, ત્યાં તમે જવાનું રાખો. તે વ્યક્તિ રિલેટ કરશે જ 100%. રાશિના એટ્રીબ્યુટના આધારે કે હા, મને તો મંદિર જવાનું બહુ ગમે છે પણ જવાતું નથી મારાથી, બીજા દિવસથી જવાનું ચાલુ કરી દેશે. આ પ્રમાણે તમારે પ્રેડિક્શન કરવું છે. હવે લાસ્ટમાં આવે છે સૂર્ય. સૂર્ય છે આત્મા. આત્માનું કોઈ સાંભળતું નહીં આજના સમયમાં. કોણ સાંભળે છે?
કોઈ પણ નહીં, અત્યારે જેટલા મારા સામે છે તે પણ નહીં સાંભળતા હોય. તેટલા માટે સૂર્ય લગ્નને 70% 70 or 60%, ચંદ્રને બાકીના 30% or 35% અને સૂર્યને 5%. આ પ્રમાણે તમે રેન્કિંગ આપો. એટલે કોઈ એક જન્મપત્રિકા જુઓ કે જેના વિશે પ્રેડિક્ટ કરો, જેમાંથી 60 to 65%, 60% જેટલું લગ્નના આધારે તમે પ્રેડિક્શન કરો તે વ્યક્તિના વિશે. તે વ્યક્તિનું મનોસ્થિતિ, માનસિક સ્થિતિ ચંદ્રના આધારે 30% જેટલું તે શોર્ટ નોટમાં તમે એડ કરો. અને તેની આત્મા કે તે તેની આત્માનું કેટલું સાંભળશે તે ફક્ત 5% જેટલું તમારે એડ કરવાનું છે. અને કોઈ પણ વ્યક્તિ વિશે 10 વાક્ય લખો કે જેમાંથી 6 વાક્ય લગ્નને લગતા હશે, 3 વાક્ય કે 3.5 વાક્ય ચંદ્રને લગતા હશે અને 1 વાક્ય સૂર્ય આત્માને લગતું હશે. એટલે કે સૂર્ય સિંહ રાશિમાં છે તો તે વ્યક્તિની આત્મા કયા, હવે જો હું તમને એક્ઝામ્પલ આપું, સૂર્ય સિંહ રાશિમાં છે, ચંદ્ર મકર રાશિમાં છે અને લગ્ન મકર રાશિમાં જો તે પ્રમાણે આવતું હોય તો લગ્ન થઈ જશે તે વ્યક્તિનું 10, 11, 12 એ મેષ લગ્ન થઈ જશે. ઓકે, તો તે વ્યક્તિનું કઈ રીતે પ્રેડિક્ટ કરવું? સિંહ રાશિ રાજાની રાશિ છે, તે વ્યક્તિને બાય ગોડ ગ્રેસ આત્મા રાજા જેવી મળી છે, તે વ્યક્તિ રાજા જેવો દયાવાન હશે, પરંતુ તેના વિશે કઈ નહીં, તે રાજા જેવો એટ્રીબ્યુટ તે વ્યક્તિમાં દેખાય નહીં. કારણ કે જો તે વ્યક્તિ તેની આત્માને સમજતો હશે તો જ તે વ્યક્તિ તે રાજા પ્રમાણે તેનામાં એટ્રીબ્યુટ દેખાશે. પણ તે વ્યક્તિ મનમાં તો બહુ જ હશે કે ના, મારે તો મારા નીચે જે કોઈ પણ કામ કરે છે તેને સારી રીતે રાખવા છે, બહુ સારી રીતે કરવા છે, આ છે તે છે. પણ તેનું ચંદ્ર એટલે કે મન મકર રાશિનું છે, પૃથ્વી તત્વનું છે. ના, હું આ કાર્ય કરું, મારી આત્મા તો મને કહી રહી છે, પરંતુ હું 10 જણને પૂછી લઉં, મારા ઉપરના લોકોને, કે આ હું કરું કે ના કરું, મારા નીચેના લોકો માટે કે વોટેવર. ત્યારબાદ કોઈ એક વ્યક્તિએ તેને કહ્યું, તે 10 વ્યક્તિમાંથી કે ના ના આ વ્યક્તિ વિશે તો આવું ના. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને ખૂબ સારું એક્ઝામ્પલ આપું, એક બોસ છે, તેના નીચે 10 વ્યક્તિ કામ કરી રહ્યા છે, એક વ્યક્તિને ઇન્ક્રીમેન્ટ આપવાનું છે. હવે તે વ્યક્તિ વિશે તેને થયું કે ના, આ વ્યક્તિ ખૂબ મહેનત કરે છે, સારો છે, બહુ સારી મહેનત કરે છે, આ વખતે મારે એને ઇન્ક્રીમેન્ટ સારું આપવું જોઈએ. તો તે વ્યક્તિના વિશે તે મનથી આત્માથી ખૂબ સારું અંદરથી આવશે, પણ મનમાં થશે કે ના, હું એક વખત મારા બોસને પૂછી લઉં. બોસને પૂછવા જશે એટલે કે મનમાં જે વિચાર આવ્યો તે બોસને પૂછવા ગયા અને બોસને પૂછશે અને બોસે કહ્યું કે ના ના આ વ્યક્તિ તો ઠીક નથી, મેષ લગ્ન છે, એક્શન તરત ના 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 આ વ્યક્તિ બોસે કહ્યું એટલે બરાબર છે. જેને સારું ઇન્ક્રીમેન્ટ આપવાનું હતું તેને એકદમ ઓછું કરી દેશે, કંઈ પણ વિચાર નહીં કરે. તો આ પ્રમાણે દરેક ગ્રહોનું તમારે સૂર્ય, લગ્ન અને ચંદ્રના આધારે પ્રેડિક્શન કરવાનું છે. આ વીક પૂરતું તમે ફક્ત આ 3 ને વળગી રહો. આ 3 ના આધારે જો તમે પ્રેડિક્શન કરતા આવડું, અને આ યુનિવર્સલ મેથડ છે કે જો તમે સૂર્ય, ચંદ્ર અને લગ્નના આધારે કોઈ વ્યક્તિને જો તમે તેના વિશે પ્રેડિક્ટ કરતા 3 ના આધારે શીખી ગયા તો તમે ખૂબ સારી રીતે બાકીના ગ્રહોનું પણ પ્રેડિક્શન કરતા થઈ જશો. તો દરેક વ્યક્તિએ આજના હોમવર્કમાં તે જ છે કે જે 5 જન્મપત્રિકા આપ સૌને આપવામાં આવશે તે 5 જન્મપત્રિકાને સૂર્ય, ચંદ્ર અને લગ્નના આધારે તમારે પ્રેડિક્ટ કરવાનું રહેશે. સિમ્પલ છે. 5 જન્મપત્રિકા આવતીકાલ સાંજ સુધીમાં તમારા પાસે આવી શકશે, પરંતુ ત્યાં સુધી તમે જાતે પણ જે લોકો એકચ્યુઅલમાં મહેનત કરવા માંગે છે તેઓ બધી જ રાશિને લગ્નમાં બેસાડો, બધા જ ચંદ્રવાળાને, બધા જ સૂર્યવાળાને કરો. હવે સૂર્ય કઈ જગ્યા પર, કેટલાક લોકો એવા હોય છે કે જેનું પ્રેડિક્શન કરવું ખૂબ હાર્ડ હોય છે. કેવા લોકો હોય છે? જે લોકો સ્પિરિચ્યુઅલી ખૂબ એક્ટિવ હોય છે તેમનું પ્રેડિક્શન કરવું હાર્ડ હોય છે. તેનું કારણ ફક્ત તે જ છે કે તેઓનો સૂર્યના આધારે તેઓ ચલાયમાન હોય છે, સૂર્યના આધારે તેમનું પ્રેડિક્શન થતું હોય છે. સૂર્ય, તેઓ આત્માનું ખૂબ સાંભળતા હોય છે અને તેના કારણે જ તેવા લોકોનું પ્રેડિક્શન, અને દુનિયામાં ફક્ત 1 થી 2% લોકો જેવા હોય છે કે જેના આધારે, સૂર્યના આધારે જેઓ ચાલતા હોય છે, જેઓ પોતાની આત્માનું માનતા હોય છે, કારણ કે તેઓ રેગ્યુલરલી મેડિટેશન, ત્રાટક,
વોકિંગ અને જે પણ બધી વસ્તુ મેં તમને જે એક ડેમો લેક્ચરમાં કહ્યું હતું તે બધી કરતા હોય છે. તો આજના લેક્ચરમાં જે કંઈ પણ પંચાંગ અને પંચાંગને કયા પ્રમાણે જોવાનું છે, ગ્રહો કેટલી રાશિ સુધી રહે છે, તે તમામ આપ સૌને આવડ્યો છે. જો ના ખ્યાલ આવ્યો હોય તો તમે ફ્રેન્કલી આપના ટેલિગ્રામ ગ્રુપમાં તમે લખી શકો છો, તેનો આન્સર તમને મળશે. 3 જ ટોપિક કે 3 થી 4 જ ટોપિક આજના સેશનમાં કેટલા માટે રાખ્યા હતા, કારણ કે ટર્બ્યુલન્સમાં તમે બધા ઉડી ના જાઓ તેટલા માટે. અને પ્રેડિક્શન પણ કઈ રીતે કરવાનું છે તે પણ મેં તમને સમજાવી દીધું છે. તો કોંગ્રેચ્યુલેશન્સ, 4 સેશનમાં એટલે કે 2 into 4 8 અવર્સના સેશનમાં તમે પ્રેડિક્શન કરતા શીખી ગયા છો. તો સૂર્ય, ચંદ્ર અને લગ્નના આધારે પ્રેડિક્શન. ઓકે, તમારો કંઈક પ્રશ્ન છે? ઓકે, પ્લીઝ પ્રશ્ન રિપીટ કરો. એકવાર પ્રશ્ન લખી દો એટલે મને સમજાઈ જાય કે તમારો પ્રશ્ન શું થયો હતો, કારણ કે ઘણા લોકોના મેસેજ આવી ચૂક્યા છે. મેસેજ કોઈ મેસેજ નથી આવી રહ્યો. ટોટલ કેટલા સેશન્સ છે કોર્સમાં? તેના માટે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સેશન જો તમે જોઈન કર્યું હશે તો તમને સમજાઈ જશે. અને જો ના હોય તો પહેલા 3 સેશનને તમે રેકોર્ડિંગ ચેક કરો. તમે આજે પણ હું 3 વખત બોલી છું કે કેટલા સેશન છે તે. સર, જન્મના સમયે લગ્ન રાશિ પંચાંગ કેવી રીતે જોવાય? જન્મ રાશિ પંચાંગ, જન્મના સમયે લગ્ન રાશિ કેવી રીતે જોવાય? લગ્ન રાશિ જોવા માટે તમારે 2-2 કલાકનું જે પણ સૂર્યનો ચેન્જ થતો હોય છે તે નેક્સ્ટ સેશનમાં હું તમને જણાવીશ વ્હાઇટ બોર્ડ પર જ લખીને કે કયા પ્રમાણે તે ચેન્જ થતું હોય છે. એકચ્યુઅલમાં આ તો કુંડળી દ્વારા જ તમે સમજી શકો છો, પરંતુ સૂર્યની ગતિના આધારે દરરોજના 2-2 કલાક જે પ્રમાણે સૂર્ય ચેન્જ થતો હોય છે તેના પ્રમાણે કેવી રીતે ચેક કરું તે હું નોટ કરી લઉં છું. નેક્સ્ટ સેશનમાં આપણે તેના વિશે સમજીશું કે કયા પ્રમાણે લગ્ન કુંડળી ચેક કરવી. જાતકના પ્રથમ ભાવમાં જે રાશિ હોય તેના આધારે પ્રેડિક્શન કરવું કે નામ રાશિ પ્રમાણે? આ પ્રશ્નો ઉત્તર અત્યારે જ આપ્યો છે. પ્રથમ ભાવમાં જે રાશિ હોય તેના આધારે કે જેનો નામ રાશિ છે તે પ્રથમ ભાવમાં જે રાશિ છે તે તેની લગ્ન રાશિ થશે. લગ્ન રાશિને આપણે 60% વેટેજ આપવાનું છે, ચંદ્ર રાશિને 30% આપવાનું છે. તો એ વ્યક્તિની અંદર એટ્રીબ્યુટ 60% લગ્ન રાશિના જ હશે. તમારે લગ્ન રાશિના પ્રમાણે 60% જેટલું પ્રેડિક્શન કરવાનું. ત્યારબાદ 30% જે છે તે તમારે એની નામ રાશિ પ્રમાણે કરો. હવે કેટલાક લોકો તેવા હોય છે કે જેમને પોતાનો જન્મ સમય જ નથી ખબર હોતી, તો તેમની કુંડળી જ ના બની શકે. તો તે સમયે તમારે ટોટલી 100% લગ્ન રાશિ ચંદ્ર રાશિના આધારે પ્રેડિક્શન કરવાનું રહેશે. ઓકે, ક્લિયર? એટલે કે લગ્ન રાશિ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો એક રાશિના તો કરોડો લોકો છે. ક્લિયર? થમ્સ અપ. ઓકે ઓકે, ઠીક છે. તો આજના સેશનનો આપણે એન્ડ કરીએ છીએ અને આપ સૌને આજનો સેશનમાં પ્રેડિક્શન લેવલ પ્લસ પંચાંગ વિશે સમજાયું. નેક્સ્ટ સેશનમાં ખૂબ મહત્વનું આપણે સમજવાના છે. તો હવે ફરીથી આપણે નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ સન્ડે આપણે મળીશું. પ્લાનિંગ છે કે આ વીકમાં 2 ક્લાસ થઈ શકે, તો 2 ક્લાસ માટે પણ પ્લાન કરીશું આપણે. તો આજે આપ સૌની વિદાય લઉં છું. આશા રાખું છું આપ સૌને સમજાવ્યું હશે અને ખૂબ સારી રીતે સમજાવ્યું હશે. અને જે કંઈ પણ ક્વેશ્ચન હોય તે તમે ટેલિગ્રામ ગ્રુપમાં આન્સર આપી શકો છો. ક્વેશ્ચન પણ તમે પૂછી શકો છો. તો વિદાય લઉં છું. ઓમ નમઃ શિવાય.